નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે કેલેન્ડર ચેપ્ટર કરવાનું છે. કેલેન્ડર ચેપ્ટરમાં હું તમને દરેક પ્રકારના ટાઈપ કરાવી દઉં છું. અત્યારે તમને કોઈ ટેન્શન નહીં પડે, બરાબર. આપણે એક એક કરીને ટાઈપ કરવાના છે. એકદમ બેઝિક ટુ એડવાન્સ જવાનું છે. કેવા કેવા દાખલા પૂછે છે, જે બી પીવાયક્યુ પૂછે છે ને, એનું મેં કમ્પ્લીટ એનાલિસિસ કર્યું છે. અને મને ખબર જ છે કે આટલું જ પૂછાય છે, તો તમે ખાલી આટલું જ કરો ને તો ઇનફ છે. બાકી કેલેન્ડર બહુ મોટું ચેપ્ટર છે, પણ આપણને ખબર છે કે કયું કયું પૂછાય છે. તો જેટલું બી પૂછાય છે ને, એ બધા જ ટાઈપ મેં લઈ લીધા છે. તમે સમાન કેલેન્ડર કહેતા હોય તો એ પણ, કોઈ બી તારીખ ઉપરથી કોઈ બી વાર શોધવો હોય તો એ પણ, કોઈ બી વારના જે મહિના છે 61 દિવસ પછી, 97 દિવસ પછી, ધારો કે આજે 3 તારીખે સોમવાર છે, બરાબર. તો 31 તારીખ કયો વાર હશે, કાં તો 61 દિવસ પછી કયો વાર હશે, બધું આપણે લઈ લીધું છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક એક કરીને આપણે ટાઈપ સમજીએ, બરાબર. ચલો, પહેલા ટાઈપમાં છે ને, આ વસ્તુ પૂછાય છે કે 4 ઓપ્શન આપ્યા છે તમને, અને પૂછ્યું કે આ જે 4 ઓપ્શન છે, ધારો કે આમ 4 ઓપ્શન આપ્યા છે: 2004, 2006, 2013 અને 2017. આ 4 ઓપ્શન આપ્યા છે. પછી પૂછ્યું છે કે લીપ વર્ષ છે તો કયું છે, અને લીપ વર્ષ નથી તો કયું નથી. એ રીતે પૂછ્યું છે, બરાબર ને. તો લીપ વર્ષ છે કે નથી, એને પહેલાં હું તમને કહીશ લીપ વર્ષ કોને કહેવાય. તો જે બી વર્ષમાં 366 દિવસ આવતા હોય. નોર્મલ તમે જોયું તો સામાન્ય વર્ષ હોય ને તો 365 દિવસ હોય, પણ લીપ વર્ષમાં 366 દિવસ આવતા હોય. તો 366 દિવસવાળું વર્ષ છે કે નહીં, આપણે એ કેવી રીતે નક્કી કરવાનું. તો જો કોઈ બી વર્ષ હોય ને, કોઈ બી વર્ષ, એના છેલ્લા બે આંકડા પકડવાના. છેલ્લા બે આંકડા તમે પકડી લીધા, એને 4 વડે ભાગવાનું. જો 4 વડે ભગાય ને, જો ભગાઈ જાય તો લીપ વર્ષ છે. ડન છે. આ નક્કી થઈ ગયું. શું નક્કી કર્યું આપણે? ધારો કે ચલો હું આપું છું 2082. તો આને છેલ્લા બે આંકડા પકડી લો અને 4 વડે ભાગો. તો 4 વડે ભાગશો ને તો 20 ચોક 80 એટલે 2 શેષ બચશે. તો જો શેષ બચીને તો આ થઈ ગયું સામાન્ય વર્ષ, લીપ વર્ષ નથી, બરાબર. જો ભગાઈ ગયું હોત ને, 80 હોત ને, 2080, તો 80 4 વડે ભગાઈ જાત છેલ્લા બે આંકડા, તો આ લીપ વર્ષ થઈ જાત. ડન થઈ ગયું. શું કેવી રીતે કરવાનું તમારે? લીપ વર્ષ છે કે નહીં પૂછાય છે, બરાબર ને. તમારે ડાયરેક્ટ શું કરવાનું, છેલ્લા બે આંકડા હોય ને, છેલ્લા બે આંકડા એને તમારે 4 વડે ભાગી જવાના. જો ભગાઈ જતું હોય, કમ્પ્લીટલી ભગાઈ જતું હોય ને, તો એ લીપ વર્ષ છે, બરાબર. હવે પરીક્ષામાં કન્ફ્યુઝન શું કરે છે ખબર? આ રીતે આપી દે છે. ધારો કે હું કહું 200 લીપ વર્ષ છે કે નહીં, તો તમે એમ કહો છો 200 ને છેલ્લા બે આંકડા 00, તો આને 4 વડે ભગાશે. 00 હોય ને તો 4 વડે નથી ભાગવાનો. આપણે શું કરી દેવાનું, ડાયરેક્ટ જ 00 લેવા માટે 400 વડે ભાગવાનું છે. એટલે આ ખાસ નિયમ છે. આની અંદર ખાસ નિયમ લખું ને, ખાસ નિયમ મોસ્ટલી દરેક હશે ને તો આપણે 4 વડે જ ભાગવાનું. છેલ્લા બે આંકડા પકડવાના, 4 વડે ભાગવાનું. પણ જે બી શતાબ્દી વર્ષ હશે, ધારો કે 100, 200, 1500, 1800, આ બધા શતાબ્દી વર્ષ કહેવાય. શતાબ્દી વર્ષમાં શું કરવાનું, પાછળ 2 0 હોય ને, 2 0, તો છેલ્લા બે આંકડાને 4 વડે ભાગવાનો કોઈ મતલબ જ નથી, બરાબર. તો આપણે શું કરવાનું, 400 વડે ભાગવાનું. કોઈ બી શતાબ્દી વર્ષ હોય 1800, તો એને 400 વડે ભાગવાનું. એટલે 2 મીંડા ગયા. આગળનું 18 4 વડે ભગાય છે કે નહીં એ જોવાનું. ચોખ્ખું ચોખ્ખું 16 થાય છે. 2 શેષ આવે છે, 2 શેષ આવે છે, મતલબ 1800 લીપ વર્ષ નથી, લીપ નથી એમ કહેવાય, બરાબર ને. ચલો એક તમને આપું 1600. છેલ્લા 2 મીંડા જોવાના જ નહીં. કાં તો એવું વિચારો કે 400 વડે ભાગવાનું, કાં તો એમ વિચારો કે છેલ્લા 2 મીંડા મારે નથી જોવાના. 16 ડાયરેક્ટ જોવાનો છે. 16 ને 4 વડે ભગાય તો કે હા, ચોખ્ખું ચોખ્ખું 16. તો 1600 એ લીપ વર્ષ છે. ડન છે. તો આ પ્રકાર આપણે આ રીતે સોલ્વ કરીશું. જો પોલીસ કોન્સ્ટેબલ 2016માં પૂછાયો હતો. આવા તો બહુ દાખલા પૂછાય છે. હું તો ખાલી તમારા 2 જ લેવાનો છું દાખલા. બાકી તમે પીપીટીમાં કમ્પ્લીટ બધું સોલ્વ કરી દેજો, બરાબર ને. જો નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી, પહેલાં તમે શું કરો, આ આવું હોય તો પહેલાં 4 વડે ભાગવાના છેલ્લા બે આંકડાને. 4 દુ 8, આ તો લીપ વર્ષ છે. 1800 છે ને તો 400 વડે ભાગવાનું. કેમ? 2 0 હોય ને જેની પાછળ, એને 400 વડે ભાગવાનું. 2 0 2 0 ગયા, ચોખ્ખું ચોખ્ખું 16, 2 શેષ આવે છે. તો આ લીપ વર્ષ નથી. આ જવાબ આવી ગયો, બરાબર ને. લીપ વર્ષ કયું નથી, તો 1800 નથી. એમ કે અહીંયા જુઓ, 80 ને 4 વડે ભાગો તો હા ભગાઈ જશે. 40 ને 4 વડે ભાગો તો 4 દાન 40 ભગાઈ જશે, બરાબર ને. એટલે બાકીના બધા લીપ વર્ષ છે, 4 વડે ભગાય છે. જ્યારે ખાલી આ જ નથી ભગાતું, એટલે માટે લીપ વર્ષ નથી. મોસ્ટલી શતાબ્દીવાળું જ બહુ પૂછે છે, આ પણ યાદ રાખજો. ચલો, એટલે આમાં બી આવ્યું. તમે છે ને પીપીટી જોશો ને, પીપીટી તમે નીચે મેં આ રીતે સોલ્યુશન આપ્યું છે. 1800 શતાબ્દી વર્ષ છે, પણ 400 વડે ભગાતું નથી. જો 400 વડે ભગાતું હોત તો લીપ વર્ષ થઈ જાત, પણ 400 વડે ભગાતું નથી એટલે લીપ વર્ષ નથી. ચલો હવે એ રીતે ડીવાયસોનો જોઈએ. જો નીચેના પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? 600 છે, 2 મીંડા આવે ને તો હું 400 વડે જ ભાગીશ. 2 મીંડા ગયા, 4 વડે ભાગું ને તો 2 શેષ આવે.
શેષ આવે મતલબ સામાન્ય વર્ષ છે, લીપ વર્ષ નથી. જવાબ આવી ગયો એ. ડન છે. દેખો આને 400 વડે ભાગત ને તો 400 દુ 800 આખું ભગાઈ જાય. છેલ્લા બે આંકડાને 4 વડે ભાગત 4 એકા 4. છેલ્લા બે આંકડાને 4 વડે ભાગત તો 4 દુ 8 1 બચ્યા એટલે ચોખ્ખું ચોખ્ખું 16 24 ચોક 96 થાય છે. એટલે આ પણ ભગાઈ જાય છે. એટલે ત્રણે તો લીપ વર્ષ છે. જ્યારે એ હતું એ 400 વડે ભગાતું નથી એટલે કે લીપ વર્ષ નથી. ચલો આ પણ થઈ ગયું આપણું. એટલે તમે છે ને ટાઈપ 1 આવડી ગયો. કેલેન્ડરમાં ટાઈપ 1 શું પૂછાય છે ખબર પરીક્ષામાં? લીપ વર્ષ છે કે નહીં, આવું બહુ પૂછાય છે. હવે આપણને એ આવડી ગયું. આપણે જો ટાઈમ ઓછો હોય ને તો આપણે શું કરવાનું ખબર? જે પૂછાતું હોય ને એ પરફેક્ટ શીખી લેવાનું કે આવું પૂછાય છે તો આ રીતે હું ગણી નાખીશ. ચલો એટલે આવું તમને આવડી જશે. હવે ટાઈપ 2 જોઈએ, મહિના અને દિવસોનું લોજિક. એટલે આમાં છે ને દરેક મહિનાની તારીખ તમારે કરવી પડશે. ધારો કે જાન્યુઆરી મહિનો છે આટલી તારીખ, આ તારીખ, આ તારીખ, અને દિવસો એમાં કઈ કયા પ્રકાર છે એ જોવાના છે. તો મારા માટે મેં એક બોક્સ બનાવ્યું છે, જોઈ રહ્યો મહિના અને દિવસોનું કોષ્ટક છે. આ છે ને આના માટે એક રીત પણ છે. તમે મુઠ્ઠી બંધ કરો તો ઉપસેલો જે ભાગ છે ને નકલ્સ આપણે કહીએ નકલ્સ, તો એ નકલ્સ ઉપર તમે જુઓ પહેલાંથી ગણવાનું ચાલુ કરો. તો જે ઉપસેલું હોય ને ત્યાં 31 કરવાના, એની બાજુમાં જે ખાડાવાળા હશે ને એ ત્યાં 30 ગણવાના. તો એકવાર ગણવાનું ચાલુ કરો. ખાલી આમાં છે ને અપવાદ રાખવાનો ફેબ્રુઆરીને. ફેબ્રુઆરી સામાન્ય વર્ષમાં 28 દિવસ હોય અને લીપ વર્ષ આવે તો 29 દિવસ હોય. ફેબ્રુઆરી સિવાયના બધા દેખો તો ગણતા જજો. દેખો તમે મુઠ્ઠી વાળશો ને તો પહેલાં ઉપસેલા ભાગમાં જાન્યુઆરી ગણજો, પછી નીચે આવે ને તો નીચે ખાડાવાળામાં ફેબ્રુઆરી પહેલાં ગણી નાખો, પછી પાછો ઉપસેલો આવશે તમે કહેજો માર્ચ, પછી નીચે ખાડો આવ્યો તો તમે કહેશો એપ્રિલ, પછી ઉપસેલો આવ્યો તો મે, પછી નીચે જૂન અને ઉપસેલો આવ્યો જુલાઈ. ડન છે. આટલામાં તમારી મુઠ્ઠી ખતમ થઈ જશે. 4 નકલ તમે બનતા હશે, 1 2 3 4. ડન છે. એટલે જુલાઈ પછી છે ને પાછું ઓગસ્ટ ક્યાંથી ચાલુ કરવાનું? કાં તો અહીંયા પહેલાંથી ચાલુ કરો ઓગસ્ટ, તો ઓગસ્ટ ચાલુ કરશે ને તો આ શું થયું? જુલાઈ 31 દિવસનો થયો. અહીંયા જો અહીંયા બતાવો, જુલાઈ 31 દિવસનો થયો અને ઓગસ્ટ પણ 31 દિવસનો સલંગ આવે છે. બરાબર, તમે મહિના કદાચ કર્યા હશે પહેલાંથી, આમાં કેલેન્ડર જોતા જ હશે તમે, તમને ખબર હશે કે આ જે 2 મહિના છે ને સલંગ 31ના આવે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. આના પરથી ક્વેશ્ચનો બને છે. પછી બીજા કોઈ કયા ક્વેશ્ચનો બને કે ભાઈ ફેબ્રુઆરી સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 28 હોય. લીપ વર્ષમાં કેટલા હોય? 29 હોય. બરાબર, આ બે છે ને, આ બે એના પરથી ક્વેશ્ચનો બની શકે છે. બાકી તો બધાને ખબર હોય છે કે માર્ચમાં કેટલા દિવસ હોય, મેમાં કેટલા દિવસ હોય. બરાબર, આ જો યાદ ના આવતી હોય ને રીત, આ તો બાળપણમાં રીત કરતા હતા. બાકી અત્યારે તો આપણે કેલેન્ડર મોઢે જ હોય છે કયામાં કેટલા દિવસ હોય છે. બરાબર, ચલો તો એ ટેન્શન લેવાની જરૂર નથી. હવે જોઈએ ક્વેશ્ચન કેવા બને છે. જો PQRS આ રીતે લખ્યું હશે ક્રમ અનુસાર. ક્રમ અનુસારનો મતલબ શું થાય? પી પછી ક્યુ આવશે. ધારો કે જાન્યુઆરી હોય તો ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, એ રીતે ક્રમ પ્રમાણે ચાલે છે. એવા 4 મહિના આપે છે. જેમાં એસ છે ને 29 દિવસનો, અહીંયા એસ હું 29 દિવસ લખી દઉં છું. 29 દિવસનો મહિનો હોય તો પી કયો મહિનો? એમ લખ્યું છે. હવે તમે વિચારો 29 દિવસનો કયો મહિનો હોઈ શકે કે જે મહિનામાં ખાલી 29 જ દિવસ હોય, 30મો દિવસ જ ના હોય? એવો ખાલી એક જ માત્ર મહિનો છે ફેબ્રુઆરી. ક્યારે? લીપ વર્ષ ચાલતું હશે તારે. તો જો આ ફેબ્રુઆરી હોય તો એની આગળવાળો જાન્યુઆરી હશે, એની આગળવાળો ડિસેમ્બર હશે. મીન્સ ક્રમ અનુસાર ચાલી રહ્યા છે. તો આ પી કયો થઈ ગયો? ઓટોમેટિક નવેમ્બર થઈ ગયો. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને એસ ફેબ્રુઆરી થાય. તો જવાબ શું હશે તમારો આ વખતે? નવેમ્બર. એટલે આ રીતે દિમાગ ચલાવીને તમારે ગણવાના છે. ચલો આવી ગયું. દેખો અહીંયા લખ્યું છે એસ 29 દિવસનો એટલે ફેબ્રુઆરી લીપ વર્ષ થઈ ગયો, તો ઉલટેથી ગણવાનું ચાલુ કરવાનું છે. બરાબર, સોલ્યુશન મેં એકદમ કમ્પ્લીટ પીપીટીમાં આપી જ છે. બરાબર, તમારે જેને વિડીયો ના જોવો હોય ને એ ડાયરેક્ટ જ પીપીટી સોલ્વ કરશે ને તો પણ એને ફાવે એ રીતે મેં બનાવ્યું છે. ચલો આ ચેક કરીએ હવે. એ, બી, સી અને ડી ક્રમ અનુસાર 4 મહિના છે, જેમાં એ અને ડી 30 દિવસના મહિના છે. લખી દઈએ આપણે. એ બરાબર 30 લખી દો, ડી બરાબર પણ 30 લખી દઈએ. તો બી કયો મહિનો દર્શાવે? તો આ બી છે એ કયો મહિનો છે? સી કયો મહિનો છે? તો વિચારો, આપણે હમણાં કોષ્ટક જોયું હતું તો એવું ક્યારે બને? આપણે મોસ્ટલી શું બનતું હોય? 30 31 30 31 આ રીતે મહિના આવતા છે. બરાબર, એક મહિનામાં 30 હોય, બાજુમાં 31 હોય. પણ ખાલી આપણે હમણાં જોયું હતું કે જુલાઈ અને ઓગસ્ટ આ બે જેવા મહિના હતા. પછી 31 આવતા હતા તો એની આગળવાળો 30 હતો જૂન, અને ઓગસ્ટની પાછળ કયો આવે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરવાળો 30 હતો. ડન છે. તો આપણને એ ખબર પડી કે આ બે 30 ક્યારે હોઈ શકે? જ્યારે આ બે 31 હોય. અને જોડે 31 વાળા તો ક્યારે હોઈ શકે છે? ખાલી જુલાઈ અને ઓગસ્ટમાં જ હોઈ શકે છે. હવે શું પૂછ્યું છે? બી કયો મહિનો? તો બી થઈ ગયું જુલાઈ, તો બીમાં આવશે જુલાઈ. આ રીતે દિમાગ તમે સોલ્વ કરીશું. કાં તો આ કોઠો ગોખી નાખો, કશું દિમાગ ના ચલાવો હોય તો આ કોઠો ગોખી નાખવાનો આપણે. જો અહીંયા 2 વખત 30 આવ્યા આ રીતે છૂટા છૂટા, તો વચ્ચે 31 વાળા કોણ હતું? જુલાઈ અને ઓગસ્ટ.
ચલો એટલે આનાથી શું થયું, તમારો ટાઈપ પણ કમ્પ્લીટ થયો અને તમને હવે બધું ખબર પડી કયા મહિનામાં કેટલા દિવસ હોય છે એ બધું તમને ખબર પડી ગઈ. ચલો આનો જવાબ બી આવી ગયો અને મેં મસ્ત રીતે અહીંયા સમજાવ્યું પણ છે. બરાબર, એકવાર વાંચી જજો. ચલો હવે ટાઈપ 3 ચાલુ કરીએ. તમે આગળના ટાઈપ શીખ્યા ને એના ઉપરથી જ આ ટાઈપ હવે તમને કામમાં આવવાનો છે. આ ટાઈપમાં શું છે, વધારાના દિવસો બહુ કામમાં આવશે. તમે એમ વિચારજો વધારાના દિવસ બધું શીખ્યા છે આપણે અને આટલા દિવસ પછી કયો વાર, એટલે એકવાર ક્વેશ્ચન બતાવું. જો આજે સોમવાર છે તો 61 દિવસ બાદ કયો વાર હશે? કેવી રીતે શીખવાનું? જો તમે પહેલાં એકવાર લોજિક બતાવો. લોજિક, કોઈ બી તમે 7 દિવસ લો ને, 7 દિવસ, એમાં આખું અઠવાડિયું પતી જાય. સોમથી લઈને રવિ સુધી. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 7 દિવસ પતી ગયા. પછી ફરીથી જે 8મો દિવસ છે ને, 8મો દિવસ, 8મો દિવસ લખું છું, 8મો દિવસ, ત્યારે શું આવશે? સોમવાર પાછો આવશે. ડન. એટલે કે 1લી તારીખે સોમવાર હોય તો સીધો 7 દિવસ જતા રહ્યા. 8મી તારીખે સોમવાર હશે, બરાબર ને? પછી 7 દિવસ જતા 8, 7, 15, 15મી તારીખે સોમવાર હશે. આ રીતે થાય છે, બરાબર ને? તો તમે છે ને આ બધો ડિફરન્સ કાઢો. 1 અને 7નો ડિફરન્સ શું થાય? 7 થાય. 1 અને 8નો ડિફરન્સ, 1 અને 8નો ડિફરન્સ 7 થાય ને, તો 7 વડે ભગાઈ જતું હોય ને પૂરેપૂરું, તો સોમવારનો સોમવાર જ રહેતો હોય છે. પણ હું એમ કહું કે 9 તારીખે કયો વાર હશે? 9 તારીખે કયો વાર હશે એમ ડાયરેક્ટ પૂછું તો તમે 7 વડે ભાગો. ધારો કે 1 અને 9 તારીખ છે, 1 તારીખે હું કહું સોમવાર છે, ડાયરેક્ટ જ પૂછું 9 તારીખે કયો વાર હશે? તમે છે ને 9 અને 1નો ડિફરન્સ કાઢો. કેટલો ડિફરન્સ છે? 8નો ડિફરન્સ છે. 8ને છે ને 7 વડે ભાગી દેવાનો. 7 વડે ભગાઈ જશે? ના, એક શેષ બચશે. તો જે બી શેષ બચી ને એ સોમવારમાં ઉમેરી દેવાની. મતલબ કે સોમ છે ને તો એક દિવસ ઉમેરી દો તો થઈ જાય મંગળવાર. તો જો અહીંયા આપણે જોયું તો આ લોજિક પ્રમાણે તો 9 તારીખ કયો હતો? મંગળવાર હતો, બરાબર ને? એટલે જ્યારે બી આવું પૂછે ને 61 દિવસ બાદ કયો હશે તો શું કરવાનું? પહેલાં 7 વડે ભાગી જવાનું. હવે ચલો આગળનું યાદ ના રહ્યું ને, કોઈ દિક્કત નથી, અત્યારથી યાદ રાખજો. 61 ભાગે 7 કરી દેવાનું. કોઈ બી દિવસ બાદ પૂછે ને 61 ભાગે 7 કરી દેવાનું. જે બી શેષ આવે ને એ ઉમેરી દેવાની. જો શું કહું છું, 70 49, 7 × 56. ચલો 7 × 56 થશે. બાકી 57, 58, 59, 60, 61, 5 શેષ બચી, 5 શેષ બચશે. તો એમ કે સોમવાર છે ને, સોમવારમાં 5 ઉમેરી દેવાના. મતલબ કે 5 આમ લીટા કરીને બી ઉમેરી દો તમે. 1 2 3 4 5 છે ને, તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર આ રીતે પકડી લેવાનો. તો કયો વાર આવશે? શનિવાર. જોઈ લઈએ. દેખો શનિવાર આવી ગયો. કેવી રીતે કરવાનું? 61 છે ભાગે 7 કરી દેવાનું. એટલે 8 અઠવાડિયા પતી ગયા તમારા. 5 દિવસ શેષ આવી ને, સોમમાં 5 ઉમેરી દેવાના. 5 ઉમેરતા કેવી રીતે કરો? જો કોઈને ના આવડતા હોય ને તો 5 લીટા કરી દેવાના. 1 2 3 4 5. સોમ તો છે જ. પહેલાં મંગળ આવ્યો, બુધ આવ્યો, ગુરુ આવ્યો, શુક્ર આવ્યો અને કયો બચ્યો? શનિવાર. ચલો એ જ રીતે હેડ ક્લાસમાં પૂછાયો હતો આજે બુધવાર હોય તો 97 દિવસ પછી કયો વાર? શું કરવાનું? આવા દિવસ પછી પૂછ્યું હોય ને જ્યારે બી તો 97 ભાગે 7 કરી દેવાના. ચલો શાંતિથી ઉડાઈએ. 7 × 7 એટલે 2 બચ્યા, 27 એટલે 7 તરી 21 તો કેટલી 6 શેષ બચી. જો 13 × 7 = 91 થાય છે. બાકી 6 શેષ બચે છે. તો એનો મતલબ કે બુધવાર છે ને, બુધવાર વત્તા 6 કરવાના છે. તો કશું ના આવડે તો 6 લીટા કરી દો. 1 2 3 4 5 6. ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. તો મંગળવાર આવી ગયો. ડન છે. છેલ્લે તો આમાં તમારે કરવાનું બી. દેખો અહીંયા ટ્રીક લખી જ છે. ભાગે 7 કરો, 13 અઠવાડિયા અને 6 દિવસ થાય ને તો 6 શેષ છે એનો મતલબ. તો 6 શેષ તમારે ઉમેરી દેવાની. શેમાં? જે બી વાર આપ્યો હોય એમાં. ડન. એટલે આ પ્રકાર પર તમને આવડી ગયું. એકદમ મસ્ત છે. આવું પૂછાય છે, બહુ મોસ્ટલી પૂછાય છે. દેખો હેડ ક્લાસમાં પૂછાયો હતો, અહીંયા ડેપ્યુટી ડાયરેક્ટર 2017 પૂછાયો હતો. આ તો ખાલી 2 પીવાયક્યુ લીધા છે. આવા બહુ પૂછાય છે. પણ એ બધા પીવાયક્યુ છે ને મેં પીપીટીમાં મૂક્યા છે. એટલે તમે છે ને આ વિડીયો પછી એની ખૂબ જ પ્રેક્ટિસ કરજો તો તમને મજા આવશે, બરાબર? અને એકદમ કમ્પ્લીટ યાદ રહી જશે. મેઇન ગોલ શું છે? આપણે યાદ રહેવું જોઈએ, પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ, બરાબર? આપણે કેલેન્ડર ચેપ્ટર પતાવવાનું નથી. કેલેન્ડર ચેપ્ટરમાંથી આવું કરીને 1 માર્ક્સ લાવવાનો છે. ડન છે ને? ચલો ટાઈપ 4 કરીએ હવે. તારીખથી તારીખ જતી હોય સીધું. એટલે એક વર્ષ અત્યારે શું કર્યું? ખાલી દિવસો કૂદતા હતા. આમાં છે ને વર્ષો કૂદશે. જો એક ક્વેશ્ચન બતાવું. 15 ઓગસ્ટ 2006 છે, એના રોજ મંગળવાર છે. તો સીધું ક્યાં પૂછ્યું? 15 ઓગસ્ટ 2009. તમે વિચારો કરો 3 વર્ષ કૂદી ગયા.
તો આની અંદર દિવસો તો ના ગણવા બેસાય, પહેલાં કેટલા દિવસ છે ને પછી 7 વડે ભાગીએ, એ રીતે નહીં હોય. તો આની અંદર શું સિસ્ટમ છે, પહેલાં આપણે સિસ્ટમ સમજીએ. દેખો કયો વાર હશે એમ જ પૂછ્યું છે. સેમ ટુ સેમ પહેલાં જેવું જ છે કે ભાઈ મંગળવાર આપી દીધો છે, હવે કયો વાર હશે. તો આમાં વરસો કેવી રીતે કૂદવાના, આખા વરસ કેવી રીતે કૂદવાના એ સમજાવું. ચલો પહેલાં આપણે એમ સમજીએ સામાન્ય વરસ. સામાન્ય વરસ આપણે અલગ સમજવાનું છે અને લીપ વર્ષ અલગ સમજવાનું. પહેલાં આપણે ઉપર સામાન્ય લખીએ. સામાન્ય વર્ષ આપણે અલગ સમજીશું અને લીપ અહીંયા નીચે સમજાવીશ. ડન છે. ચાલો ચાલુ કરીએ. જો 1 તારીખ પહેલાં લખું છું હું, 1 જાન્યુઆરી 2023 અને અહીંયા આપણે લખીએ 1 જાન્યુઆરી 2024. હવે છે ને મારે 1 વર્ષ કૂદવું છે, એક્ઝેક્ટ 1 વર્ષ, તારીખ સેમ ટુ સેમ રહેવી જોઈએ. 1 જાન્યુઆરી 2024માં જવું છે અને અહીંયા લીપ વર્ષ વખતે શું કરવું છે મારે, 1 જાન્યુઆરી 2025માં જવું છે. હવે સામાન્ય વર્ષ છે કે નહીં કે લીપ વર્ષ છે કે નહીં, પહેલું એ ચેક કરવાનું. દેખો એ ચેક ક્યારે ચેક કરશે, જ્યારે બી કોઈ બી વર્ષ હશે, વર્ષ એના છેલ્લા 2 આંકડા 4 વડે ભગાય છે. ધારો કે 24 છે, એના છેલ્લા 2 આંકડા 4 વડે ભગાય છે, તો હા આ લીપ વર્ષ છે 2024. પરંતુ એ લીપ વર્ષ ક્યારે ગણાય છે ખબર, જ્યારે એની અંદર 29 ફેબ્રુઆરી આવી જતી હોય ત્યારે. આપણે ખબર છે 365ના 366 દિવસ થઈ કેમ જાય છે, એટલે 365વાળા દિવસ હોય ને સામાન્ય વર્ષ, એમાં 28 ફેબ્રુઆરી જ હોય છે, ત્યારે 366માં 29 ફેબ્રુઆરી પણ આવી જાય છે. તો તમે વિચારો અહીંયા મેં 1 જાન્યુઆરીની જગ્યાએ 1 માર્ચ લીધું હોત, 1 માર્ચ 2024 થી 1 માર્ચ મારે 2025 કૂદવું છે. તો આ લીપ વર્ષ છે પણ મારું કંઈ કામ નથી લીપ વર્ષમાં, સમજ્યા. આને લીપ વર્ષ હું નહીં ગણું અત્યારે. કેમ કે મારે જે ફેબ્રુઆરી હતો ને એના કારણે હું લીપ વર્ષ ગણતો, કેમ કે 1 દિવસ વધારે હતો. તો યાદ રાખવાનું કોઈ બી લીપ વર્ષ છે એમાં હજુ ફેબ્રુઆરી મહિનો આવ્યો જ નથી, તો એ લીપ વર્ષ નહીં ગણાય. લીપ વર્ષ ત્યારે જ ગણાશે જ્યારે ફેબ્રુઆરી મહિનો અંદર કાઉન્ટ થતો હોય. ચલો ના ખબર પડે તો ધીમે ધીમે આપણે દાખલામાં જોઈ લઈશું. ચલો હવે આમાં જોઈએ. સામાન્ય વર્ષ છે 1 જાન્યુઆરી, દેખો આનાથી બતાવું, 1 જાન્યુઆરી 2023થી મારે કૂદવું છે સીધું 1 જાન્યુઆરી 2024માં. ચલો આપણે ખાલી ગેસ કરીએ, 1 જાન્યુઆરી 2023ના દિવસે સોમવાર હતો એવું ગેસ કરો. તો જ્યારે બી સામાન્ય વર્ષ હોય ને, સામાન્ય વર્ષમાં આપણે એક્ઝેક્ટ તારીખ કૂદવી હોય, એક જ વર્ષ 2023થી સીધું 24 જવું હોય તો સોમવારમાં 1 ઉમેરવાનો, અહીંયા થઈ જશે મંગળવાર. સીધું મંગળવાર પહોંચી જવાય છે. 2023થી 2024 પહોંચવું હોય તો સોમવારનું સીધું મંગળવાર પહોંચાય છે. પણ જ્યારે લીપ વર્ષ હોય ને, લીપ વર્ષ, ધારો કે અહીંયા જુઓ 2024 હતું, 1 જાન્યુઆરીથી અને 1 જાન્યુઆરી 2025 સુધી જવાનું હતું. તો આની અંદર તમે જોજો 29 ફેબ્રુઆરી 2024 આવી જશે. તો આ 29 ફેબ્રુઆરી 2024 લીપ વર્ષ ગણાઈ જશે, બરાબર ને. તો આટલું કૂદ્યા એમાં 366 દિવસ કૂદવાના છે, 366 દિવસ કૂદવાના છે. જ્યારે અહીંયા આપણે 365 દિવસ કૂદ્યા છે. અહીંયા +1 કેમ કર્યું ખબર, 365 દિવસ કૂદવાના છે ને, તો એને તમે 7 વડે ભાગજો તો 364 તોડી ગયા અને 1 શેષ આવશે. 1 શેષના કારણે આપણે +1 કર્યું. જ્યારે અહીંયા 366 દિવસ આપણે કૂદીએ ને ત્યારે શું થાય છે, 364 તોડી ગયા પણ આ વખતે 2 શેષ બચતી હોય છે, એટલે આમાં +2 કરવાનું. એટલે જો અહીંયા સોમવાર હોય ને, સોમવાર, તો આ સીધો થઈ જાય બુધવાર. ડન છે. ચલો દાખલામાં હવે જોઈએ, ઓર સમજીશું તમે. શું છે, 15 ઓગસ્ટ 2006ના રોજ મંગળવાર છે. તો 15 ઓગસ્ટ 2009ના રોજ કયો વાર હશે, આપણે એક વર્ષ કૂદવાનું. દેખો 15 ઓગસ્ટ છે, 2006 છે, તો પહેલાં આપણે એને 2007 સુધી પહોંચાડો, પછી 2008 સુધી પહોંચાડો, પછી એને 2009 સુધી પહોંચાડી દઈશું. કઈ તારીખ તો સેમ જ છે, 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ. ડન છે. ચલો પહેલું અહીંયા કૂદ્યા તો આની અંદર દેખો 2006 છે, 6ને 4 વડે ભાગો 2 શેષ બચે, 7ને 4 વડે ભાગો 2 શેષ બચે, મતલબ બંને સામાન્ય વર્ષ છે. તો એટલે કૂદશો ને તમે તો 365 દિવસ જ કૂદશો તો 1 શેષ આવશે, શેષ બરાબર 1 આવશે. ચલો અહીંયા મંગળવાર છે એટલું યાદ રાખજો, આ તારીખે મંગળવાર છે. પછી ચલો અહીંયાથી અહીંયા કૂદીએ, 7 ભગાય છે 4 વડે, ના 3 શેષ બચશે, 8ને 4 વડે ભગાઈ જાય છે અને લીપ વર્ષ આવ્યું તો દેખો 15 ઓગસ્ટ 2008ની વાત થાય છે. તો લીપ વર્ષ ક્યારે કહેવાય, 29 ફેબ્રુઆરી 2008 આવી જતી હોય તો હા આની પહેલાંની વાત છે ને, જ્યારે આટલેથી એટલે કૂદતા હતા, આટલે આપણે કૂદતા હતા ને ત્યારે અંદર 29 ફેબ્રુઆરી 2008 આવી ગઈ છે. તો અહીંયા 366 દિવસ આપણે કૂદ્યા છે, તો શેષ થઈ ગઈ 2. ડન. અને છેલ્લાવાળા માટે જોઈએ, આટલેથી આટલે કૂદ્યા તો 15 ઓગસ્ટ 2008થી 15 ઓગસ્ટ 2009 સુધીમાં ખાલી 365 દિવસ કૂદીશું, ત્યારે શેષ આવશે
એક જ. તો વિચારો મંગળવાર હતો એની પર તમારે 1 2 3 4 4 ઉમેરવાના છે. તમે કરો મંગળ વત્તા 4 ત્યારે તમે પહોંચી જાઓ સીધા 15 ઓગસ્ટ 2009માં. છે ને ઇઝી? મંગળ વત્તા 4 કરી કરશો 1 2 3 4 લીટા કરી દો. બુધ ગુરુ શુક્ર શનિ. જવાબ આવશે શનિ. ડન છે. આમાં તમે કરશો બી. જો સોલ્યુશનમાં મેં ટૂંકમાં લખ્યું પણ છે. 2006થી આપણે 9 જવાનું છે, 3 વર્ષ જવાનું છે. એમાંથી 2008 તો લીપ વર્ષ હતું એટલે પહેલાં 2007માં 1 આવ્યું, 2008 વખતે 2 આવી ગયું અને પછી 1 એટલે ટોટલ 4 દિવસ આપણે એડ કર્યા છે. એ રીતે પહેલાં તમે આ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર 2018નો દાખલો સ્ટોપ કરો અને સોલ્વ કરવાનો ટ્રાય કરો. પાક્કો આવડશે તમને, બરાબર? ચલો. 1 જાન્યુઆરી 2018ના રોજ સોમવાર છે. દેખો અહીંયા લખીએ 1 જાન્યુઆરી 2018, બરાબર? કયો તારીખ છે? સોમવાર છે. અત્યારે વાર કયો છે? સોમવાર. આ સંજોગોમાં 31 ડિસેમ્બર 2018 કઈ તારીખ આપી છે આપણે? 31 ડિસેમ્બર 2018ના રોજ કયો વાર? બરાબર ને? કયો વાર શોધવાનો છે. હવે આમાં જો 2018ને 4 વડે ભાગી જવાનું. પહેલાં લીપ વર્ષ ચેક કરવાનું હંમેશા. ચોખ્ખું ચોખ્ખું 16 2 વર્ષ એટલે સામાન્ય વર્ષ. ચલો, સામાન્ય વર્ષ છે એટલે ટેન્શન નથી. 365 દિવસ કૂદવાનું છે. પણ જો હું 1 જાન્યુઆરીથી સીધો ક્યાં કૂદીશું? ખબર? 1 જાન્યુઆરી કૂદી જાઉં ને 1 જાન્યુઆરી 2019 તો હું શું કરીશ? સામાન્ય વર્ષના કરે +1 કરીશ. સોમ હતો અહીંયા અને થશે મંગળ. સમજ્યા ને? ડાયરેક્ટ એક વર્ષ કૂદવું છે તો 1 જાન્યુઆરી 2019ના દિવસે મંગળ થઈ ગયો. તો એના એક દિવસ પહેલાં શું હશે? એના એક દિવસ પહેલાં 31 ડિસેમ્બર 2018 હશે ત્યારે સોમવાર જ હતો, બરાબર? એટલે તમે આ નિયમ યાદ રાખો ને તો નિયમ પણ છે અસલીમાં. સામાન્ય વર્ષ હોય ને, સામાન્ય વર્ષ એમાં 1 જાન્યુઆરી જે વાર હોય ને, 1 જાન્યુઆરીએ જે વાર હોય 31 ડિસેમ્બરે એ જ વાર હશે, એ જ વાર હોય, બરાબર? પેનના કારણે અક્ષર ખરાબ આવે છે, બાકી આટલા બી ખરાબ નથી મારા અક્ષર. ડન. જો સારી પેન વાપરો. હવે શું કરવાનું છે? લીપ વર્ષની વાત કરીએ. લીપ વર્ષમાં કેવું હોય? 1 જાન્યુઆરી ધારો કે સોમવાર હોય ને તો 31 ડિસેમ્બરે ખાલી એક જ વધે, મંગળ થઈ જાય. ખબર છે ને? કેમ કે આપણે 1થી 1 કૂદતા હતા લીપ વર્ષમાં. 1થી 1 કૂદતા ત્યારે 2 પ્લસ કરતા હતા. સોમથી સીધું બુધ થતું હતું. બરાબર? સામાન્ય વર્ષમાં આપણે 1થી 1 કૂદીએ ત્યારે સોમનું મંગળ કરીએ છીએ. તો એનો મતલબ કે 31 ડિસેમ્બર વખતે સોમનો સોમ જ હશે. આટલું લોજિક છે ખાલી, બરાબર? ડન. તો આમાં શું હશે? સોમનો સોમ જ રહેશે. ચલો, તો આમાં આવી ગયો એ. હવે બાકી ટૂંકમાં મેં લખ્યું છે સામાન્ય વર્ષનો છેલ્લો દિવસ છે ને તે જ હોય છે. ડન છે. ચલો એક ઓર કરીએ આપણે. 25 ડિસેમ્બર 2011ને રવિવારના રોજ નાતાલ ઉજવાય છે. નાતાલ એટલે ખબર ને? 25 ડિસેમ્બરના દિવસે જ આવે. તો 2011 આપણે નાતાલ ઉજવી. તો તે પછીના વર્ષની નાતાલ કયા વારે ઉજવાશે? તે પછીના વર્ષની ક્યારે આવશે નાતાલ? 25 ડિસેમ્બર 2012માં આવશે. પહેલું વસ્તુ શું નક્કી કરવાનું? 2011 તો લીપ વર્ષ નથી, પણ 12 લીપ વર્ષ છે ને, 4 તારીખ 12 તો 12 લીપ વર્ષ છે. તો પહેલું ચેક કરવાનું 29 ફેબ્રુઆરી 2012ની વાત છે તો એ અંદર આવે છે કે નહીં? આટલેથી આટલે કૂદ્યા 25 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2012માં ગયા તો 29 ફેબ્રુઆરી 2012 આવી ગઈ. મતલબ કે તમે 366 દિવસ કૂદ્યા છો. 366 દિવસ કૂદ્યા છો ને તો રવિવારમાં હવે +2 થશે લીપ વર્ષના કારણે. +2 એટલે કે સોમ અને મંગળ થઈ જશે. રવિનો શું થઈ જશે? મંગળ થઈ જશે. ના હોય તો આમ 2 લીટા પાડવાના, 2 સોમ અને મંગળ. જવાબ આવશે મંગળ. ડન છે. અહીંયા તમે લખ્યું છે એ જ વસ્તુ લખ્યું છે. ચલો હવે આ કરીએ. 25 માર્ચ 2021ના રોજ મંગળવાર છે. 2021ના રોજ મંગળવાર છે તો 25 માર્ચ 2120. ઓકે, 2021 2121 છે અને 2120 છે. તો આ જોયું તમે ઉલટું છે. તમે આ સાઈડથી આ સાઈડ જાઓ ને તો +1 કરો છો, ખબર ને? હું આ રીતે લખું તમને ખબર પડે. 25 માર્ચ 2120 છે અને 25 માર્ચ 2121 છે. તો હું અહીંયા ઉપરથી નીચે જાઉં ને તો હું +1 કરતો. ખબર ક્યારે? જ્યારે ફેબ્રુઆરી ના આવતો હોય ત્યારે, લીપ વર્ષનો ફેબ્રુઆરી. અહીંયા જો 20ને ભગાય છે 4 વડે તો 20 વાળી આપણે જોઈએ તો 29 ફેબ્રુઆરી 2020 જોવાની મારે આવે. 29 ફેબ્રુઆરી 2020 આની અંદર આવે છે? ના, 25 માર્ચથી જ ચાલુ થાય છે તો 29 ફેબ્રુઆરી તો ક્યાંક ઉપર હશે. મારે તો એ જોઈતી જ નથી. મારે તો 25 માર્ચથી 25 માર્ચ 2021 સુધી જવું છે તો 29 ફેબ્રુઆરી 2020 મને નહીં નડે. તો મારે ખાલી 365 જ દિવસ કૂદવાના છે. તો એના માટે મારે એક શેષ કૂદીશ. તો હું શું કરીશ?
20માંથી 21માં જઈશ ને તો +1 કરીશ. મને આ વખતે 21નો વાર પહેલાંથી ખબર છે, મંગળ. તો આ કોનો +1 થઈને આવ્યો છે? અહીંયા સોમવાર છે ત્યારે, બરાબર ને? તો આ વખતે ઉલટું જવાનું ને, તમે -1 કર્યો. તો આમાં બુધવાર નહીં આવે જવાબ. કોઈ બી એવું ના કરતા કે મંગળવાર +1 કરીને કરી દો, પણ ના, આમાં ઉલટું આપ્યું છે, 20 આપી છે. તો જવાબ આવશે સોમવાર. આ સોમવાર હતો એટલા માટે આ મંગળ બન્યો. ડન છે? તો આમાં આવશે સી. ડન છે? અહીંયા લખ્યું પણ છે પાછળ જવાનું, બરાબર. 2021 લીપ વર્ષ છે, પરંતુ માર્ચ 2021થી 2120થી ચાલુ થાય છે. તો આપણે ફેબ્રુઆરી નડતો નથી, એટલે ફેબ્રુઆરી આમાં સામાન્ય જ આવશે. કે આ વખતે ફેબ્રુઆરી 2021નો ગણાશે. માર્ચ સુધી આવે ને તો આમાં 29 ફેબ્રુઆરી, આમાં 28 ફેબ્રુઆરી સુધી જતું, એના માટે આપણે નડ્યું નહીં. તો આમાં આવશે સી. ચલો, એટલે આ તમને પ્રકાર આવડી ગયો એકદમ કમ્પ્લીટ. આખા વર્ષ કૂદવા હોય તો પણ આપણે કૂદી શકીએ છીએ. ચલો, હવે જોઈએ સમાન કેલેન્ડર. આ એકદમ ફેવરેટ છે એક્ઝામનો. આ એકદમ પૂછાય છે ને પૂછાય જ છે. આ તો તમે કરી જ દેજો, આમાં કશું કરવાનું નથી. હું કહું ને ખાલી એટલું યાદ રાખી લો. એવું હોય ને તો તમે અત્યાર સુધી જેટલું શીખ્યા એટલી પીપીટી સોલ્વ કરી દો. પીપીટીમાં જ્યારે બી સમાન કેલેન્ડર દેખાય ને ત્યારે પાછો વિડીયો જોવા આવો. એવું બી કરો, કાલે તમારી હજુ કેપેસિટી હોય તો આખો વિડીયો એકસાથે પતાવીને જોડે પીપીટી સોલ્વ કરો, બરાબર. જેવી તમારી કેપેસિટી હોય એ પ્રમાણે કરીએ, બરાબર આપણે. ચલો, અત્યારે હું ટાઈપ 5 ચાલુ કરું. સમાન કેલેન્ડર. સમાન કેલેન્ડર મતલબ શું છે ખબર? હું એમ કશું નહીં આપ્યું, ખરે આટલું જ આપ્યું હશે. 2021 છે તો આનું સમાન કેલેન્ડર ક્યારે આવે? ફરીથી ક્યારે આવે? લો, આટલું જ આપ્યું હશે. આને આ રીતે લખ્યું હોય, તમે કેવી રીતે સોલ્વ કરવાને? 2021 છે તો એનું સમાન કેલેન્ડર ક્યારે આવશે? ફરીથી આટલું જ લખ્યું છે. તો એના માટે છે ને એક ટ્રીક છે, ચલો બતાવું તમને. સમાન કેલેન્ડરનું વર્ષ, આ બોક્સ તમે યાદ કરો એટલે પતી ગયું. ચલો, પહેલાં આપણે ઉદાહરણ જોઈએ. 2021 આપ્યું હતું ને મેં, તો અહીંયા ઉદાહરણ લખી દઉં છું. 2021, 2022, 2023 અને 2024. હંમેશા આ 4 વસ્તુ માટે જ હોય છે. કાં તો લીપ વર્ષ હશે, કોઈ બી વર્ષ લીપ વર્ષ હશે, કાં તો લીપ વર્ષમાં 1 ઉમેરેલો હશે, લીપ વર્ષમાં 2 ઉમેરેલો હશે, લીપ વર્ષમાં 3 ઉમેરેલો હશે. બસ આટલું જ હશે. તમે કહો ના સાહેબ 4 બી ઉમેરેલો હશે, તો લીપ વર્ષમાં 4 ઉમેરો ને તો એ લીપ વર્ષ પાછું પોતે બની જાય, બરાબર ને? ચલો, તો એક જ વસ્તુ હોઈ શકે, 4 જ વસ્તુ હોઈ શકે. લીપ વર્ષ કાં તો +1, +2, +3, આ 4 વસ્તુ હોઈ શકે છે. ચલો, તો આમાં શું છે પહેલાં એ જોઈએ. 21ને 4 વડે ભાગો, 4 × 5 = 20, એક જ બચ્યું, તો આ +1 છે. તો આ +2 થયું, આ +3 થયું, અને આ થઈ ગયું લીપ વર્ષ. કેમ કે આને 4 વડે ભાગો, 4 × 6 = 24 ભગાઈ જાય છે, તો 2024 થઈ ગયું લીપ વર્ષ. તો હવે યાદ રાખજો, હું એમ પૂછું 2021નું સમાન કેલેન્ડર ક્યારે આવશે? પછી કહું. બે રીતે પૂછી શકો તમે. પછી પૂછો છો કે પહેલાં પૂછો છો, બરાબર? એવું બી તમારે કહેવાનું. તો જો પછી હોય ને લીપ વર્ષમાં યાદ રાખવાનું પછી હોય કે પહેલાં હોય, 28 જ આવશે, બરાબર. આ બોક્સ બી એકદમ યાદ રાખી લઉં છું. અત્યારે એકવાર જોઈ લો. આનો મતલબ શું થાય? +28 એટલે 2024માં 28 ઉમેરો એટલે 8 ને 4 12નો બગડો, વધી પડી 1, 2 ને 4 ને 5, એટલે સીધું હવે સમાન કેલેન્ડર 2052માં આવશે. ડન છે? 2023નું સમાન ક્યારે આવશે? જો +3 છે ને તો મારે પછી જોવાનું, કેમ કે પછી કહું છું તો પછી 11 ઉમેરી દેવાનું, એટલે 2034માં સમાન આવશે. +2 હોય તો મારે 11 ઉમેરવાના છે, +1 હોય તો મારે 6 ઉમેરવાના છે. અને પહેલાં પૂછ્યું હોય, હું કહું 2022 છે સમાન કેલેન્ડર, તો પહેલાં ક્યારે હતું એના જેવું ને એવું. તો પહેલાં કરવું હોય ને, દેખો 2022માં પહેલાં 4 વડે ભાગવાના, +2 આવ્યો, +2 માટે આ કોષ્ટક યાદ કરવાનો, અને -11 કહે છે ને પહેલાં માટે, તો -11 કરી દેવાનો. ડન છે? એટલે -11 કરો તો 2011માં સમાન કેલેન્ડર હતું. ડન છે? તો આ કોઠો યાદ રાખશો તો આપણે બધું આવડી જશે. તો આ કોઠો યાદ કેવી રીતે રાખવાનો? તો મારી જોડે 2 ટ્રીક છે અલગ અલગ, બરાબર. તમને ગમે તો એ વાપરજો, બાકી તમે પોતાની ટ્રીક બનાવો. જો પોતાની ટ્રીક બનાવશો ને તમને ઓર યાદ રહેશે, બરાબર. મારી ટ્રીક શું છે ખબર? લીપ વર્ષ આટલું ગોખી નાખો, 28 જ છે. લીપ વર્ષ જ્યારે બી દેખાય ને, સમાન કેલેન્ડર દેખાય તો પછી પૂછ્યું હોય તો બી 28 + કરો, આગળ પૂછ્યું હોય તો પણ 28 - કરો. એટલે લીપ વર્ષ તો ગેરંટી તમને આવડી ગઈ, બરાબર. લીપ એટલે કે 28 પ્લસ કરીશ કાં તો માઇનસ કરીશ, લીપ પતી ગયું. હવે લીપમાં +1 હશે, મતલબ કે 2021 છે એ રીતે લીપમાં +1 હશે. તો પછીમાં છે ને તમારે 3 જ આંકડા યાદ રાખવાના. હવે તો એક તો 28 યાદ રહી ગયું, એક 6 છે અને એક 11 છે. આટલું જ હોય છે, કાં તો 6 હોય, કાં તો 11 હોય, કાં તો 28 હોય. 28 તો ખાલી લીપ વર્ષમાં હોય છે, તો 6 અને 11 તમે યાદ રહી ગયું. તો હવે 6, 11માંથી પહેલાં 6 લેવો કે 11 લેવો? હંમેશા યાદ રાખો, પહેલાં આપણે પછીનું સોલ્વ કરીએ છીએ. પહેલાં કોષ્ટકમાં હંમેશા પહેલાં આપણે પછી સોલ્વ કર્યું, પછી બહુ પૂછાય છે.
તો યાદ રાખવાનું જ્યારે બી +1 છે તો +1 નાનો કે +3 નાનો? +1 નાનો ને તો એની પહેલાં આવશે નાનાવાળું, મતલબ કે 6 પહેલાં આવશે, પછી 11 આવશે. અને +3 મોટો છે ને તો પહેલાં મોટાવાળું આવી જશે 11, પછી આવશે 6. અને +2માં તો બંને 11 જ છે, એ પણ યાદ રહી ગયો. લીપ વર્ષ યાદ રહી ગયું તો લીપ વર્ષ વત્તા 2 યાદ રહી જાય કે બંનેમાં 11 જ છે. ડન. કન્ફ્યુઝન સૌથી વધારે થતું હોય ને, તમે કદાચ આગળ ચેપ્ટર કર્યું હોય તો આમાં થતું હશે. બરાબર, +6 હતો કે -6 હતો? તો યાદ રાખી લેવાનું, જો +1 છે ને તો +1 નાનું છે એટલા માટે +6 આવ્યો. આ એક ટ્રીક હતી. બીજી ટ્રીક શું છે ખબર? જ્યારે અહીંયા +1 હોય ને +1 તો એની બાજુમાં બીજા બે એકડા નહીં આવે. એટલે એક એકડો આવી ગયો છે ઓલરેડી +1નો, તો હવે એની બાજુમાં તરત એકડા નહીં આવે, પછીવાળો જ આવશે. તો પછીવાળામાં કદી પાછળ એકડા નહીં આવી જાય. તો પહેલાં 6 આવશે અને જ્યારે પહેલાંની વાત થાય ને ત્યારે એકડા આવશે. તો 3 વાળામાં શું બચી ગયું? જોડે એકડા બચી ગયા. હવે તો 3ની બાજુમાં એકડા આવી જશે, બાકી 6 વાળો આવશે. તો તમે પોતાની ટ્રીક બનાવો, પણ આ બોક્સ કંઈ બી કરીને યાદ કરો. ડન છે? ચલો આના પરથી આપણે દાખલા કરી લઈએ. જોઈએ જીપીએસસી ક્લાસ 1 to 2014માં શું પૂછાયો હતો? 1989 વર્ષનું કેલેન્ડર અને ખાલી જગ્યા વર્ષનું કેલેન્ડર સરખા જ હશે. સરખા હશે, સમાન હશે, બરાબર? એક જેવી તારીખ આવતી હશે, એક જેવો વાર આવતો હશે, કંઈ બી લખી શકે છે, સરખા હશે ટૂંકમાં. ચલો તો જો 1989 પહેલાં શું કરશો તમે? 4 વડે ભાગશો. લીપ વર્ષ વત્તા કેટલા છે એ જાઓ ચેક કરવા માટે. તો 4 દુ 8 ભગાઈ જાય છે, 4 દુ 8 ભગાશે એટલે 22 ચોક 88, એક શેષ બચશે. એક શેષ બચશે, બરાબર ને? 1989 છે ને, 1989 તો એ લીપ વર્ષ વત્તા 1 છે. હવે શું પૂછ્યું છે? ખાલી જગ્યા વર્ષનું કેલેન્ડર સરખા જશે. દેખો આ 93 છે અને પછીનું છે. જો અહીંયા એક છે ને, એક તો પછી માટે પહેલાં +6 આવશે અને પહેલાં હોય તો -11 આવશે. આટલું ખબર પડી જશે. એકની બાજુમાં 11 નહીં આવે. હવે જો પહેલાં +6 કરી જોઈએ. 89માં 6 પ્લસ કરો તો 95 થાય. 1995નું કેલેન્ડર. તો 1995 ઓપ્શનમાં છે. -11 કરી જુઓ. -11 કરીએ તો 8 અને 7 78 આવે. તો 78 ઓપ્શનમાં નહોતું એટલે ખાલી પછીનું જ પૂછ્યું છે, મતલબ સેમ થઈ ગયો. તો આમાં આવશે બી. ડન છે બી. દેખો અહીંયા મેં લખ્યું પણ છે. સામાન્ય વર્ષ છે, તેની આગળનું વર્ષ 1988 લીપ હતું. તો આ સામાન્ય થઈ ગયું એટલે +1 વાળું થયું. તો +1 હોય તો 6 વર્ષે રિપીટ થાય. તમારે કરી દેવાનું આ. ચલો એ રીતે તમે પહેલાં આ સોલ્વ કરો. વર્ષ 2004નું કેલેન્ડર કયા વર્ષ માટે કામમાં આવશે? એટલે કયા વર્ષ માટે કામમાં આવશે? દેખો આ રીતે બી લખ્યું હોય, કેમ કે સમાન ને સમાન જ છે. તમે પહેલી તારીખે ધારો કે 1 જાન્યુઆરી સોમવાર હોય ને, તો અહીંયા બી 2032 આવશે ને. કેમ અહીંયા 2032 કહું છું? આ 4 છે એ લીપ વર્ષ છે. લીપ વર્ષ હોય ને તો +28 આવશે, કાં તો -28 આવશે. અહીંયા +28 કરો તો 2032 આવે. તો 2032માં સમાન કેલેન્ડર હશે. તો આની અંદર 1 જાન્યુઆરી સોમવાર હોય ને તો 2032માં પણ 1 જાન્યુઆરી સોમવાર જ છે. લીપ વર્ષ છે બંને, તો બંનેમાં 29 ફેબ્રુઆરી પણ આવવાની છે. તો આખું કેલેન્ડર સમાન હશે ને, એ તમે એક કેલેન્ડર હાંચવ્યું હોય ને તમે, તો 28 વર્ષ પછી બહાર કાઢી દેવાનું, તો તમને એને કેલેન્ડર કામમાં આવી જશે. ડન છે? ચલો આ રીતે પણ ક્વેશ્ચન પૂછાય તો આવડશે. તો આમાં થઈ ગયું ડી. ચલો આ તમે વાંચી લેજો જાતે. ચલો આસિસ્ટન્ટ જુનિયર ક્લર્ક 2019માં શું પૂછાયો હતો? 13 સપ્ટેમ્બર 1975ના રોજ શનિવાર હતો. એ પછી કઈ સાલમાં ફરી 13 સપ્ટેમ્બરે શનિવાર આવશે? હવે આ દાખલો મેં કેમ લીધો છે ખબર? તમને એ બતાવવા માટે કે આ સમાન કેલેન્ડર નથી. બરાબર, ખાલી એમ પૂછ્યું ને કે 13 સપ્ટેમ્બર 1975 શનિવાર હતો, તો પછી કઈ સાલમાં ફરી 13 સપ્ટેમ્બરે શનિવાર આવશે? મતલબ કે શનિવાર જ ખાલી બાર ફરીથી જોઈએ. આખું મેં એમ નહીં કીધું કે દરેક આખું વર્ષ સમાન જોઈએ. તો આવું હોય ને તમારે કેવી રીતે ગણવાનું ખબર? આપણે વધારાના દિવસવાળી ટ્રીક વાપરી. 13 સપ્ટેમ્બર 1975 આમ લખવાનું. તો એને છે ને 76 સુધી લઈ જવાનું છે, 77 સુધી, 78 સુધી એ રીતે જવાનું છે. અને જ્યારે 7 શેષ થઈ જાય ને તમારી કમ્પ્લીટ, એનો મતલબ કે હવે ફરીથી શનિવારનો શનિવાર જ આવશે. ચલો શું કહેવા માગું જોઈએ? 13 સપ્ટેમ્બર 1976માં કૂદીએ. ચલો પહેલાં આમાં ભાગ્યા 4 કરો, આ લીપ વર્ષ નથી. આને ભાગ્યા 4 કરો તો 4 × 4 = 36, 4 × 9 = 36, મતલબ કે આ લીપ વર્ષ છે. હવે લીપ વર્ષ છે ને તો આપણે પહેલાં શું કરવાનું? 29 ફેબ્રુઆરી 1976 આટલું કૂદે એમાં આવી ગઈ? તો કે હા આવી ગઈ. બરાબર, તો આમાં તમે 366 કૂદ્યા છો એટલે કે 2 શેષ આવી. ડન છે? એટલે આપણે ટોટલ 7 કરવાની છે, કેમ કે શનિવાર ફરીથી લાવવાનો છે. તો એમાંથી 2 શેષ તો આપણે મળી ગઈ. એક સાલ કૂદે એમ જ. હવે આ સાલ કૂદો. હવે એક વખત લીપ પતી ગયો ને તો 4 વર્ષ સુધી ના આવે, તો અત્યારે ડાયરેક્ટ જ કૂદી જવાનું. આમાં એક શેષ હશે. પછી અહીંયા પણ કૂદો, અહીંયા પણ એક શેષ હશે. બરાબર, હવે 78થી આપણે હજુ આગળ જવું પડશે, કેમ કે હજુ આપણે 7 પૂરાની છે.
હજુ 78થી 79માં જાઓ તો એક શેષ આવશે. ચલો હવે શું આવ્યું પાછું? 13 સપ્ટેમ્બર 1979 આવ્યું, ફરીથી 13 સપ્ટેમ્બર 1980. તો 1980 જે છે ને 1980 એને 4 વડે ભાગો તો લીપ વર્ષ થઈ જાય છે. તો આપણે શું જોવાનું? 29 ફેબ્રુઆરી 1980 આની અંદર આવી કે નહીં? આટલું કૂદ્યા એમાં આજે કૂદ્યા આપણે છેલ્લે તો હા આવી જશે. જો આ બેની વચ્ચે જ છે ને 29 ફેબ્રુઆરી 1980 છે, તો આટલું કૂદવા માટે 2 શેષ આવશે. તો બીજી 2 શેષ આવો તો 2, 3, 4, 5, 6, 7. તો આપણે 7 7 પૂરા થઈ ગયા ને, એનો મતલબ કે શનિવાર હવે ફરીથી પાછો 13 સપ્ટેમ્બરે આવી ગયો હશે. ડન છે. આવા દાખલા આ રીતે ગણવાના. તો આપણે ક્યાં પહોંચીને કર્યું છેલ્લે? કયા વર્ષે? 1980. તો કયા વર્ષે થયું? કઈ સાલમાં ફરીથી? તો 1980 એ ફરીથી શનિવાર આવશે. આવો દાખલો પૂછાય તો તમારે આ રીતે ગણવાનો છે. ડન છે. ધીમે ધીમે જવાનું, એક એક સ્ટેપ આગળ જવાનું. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી 7 શેષ આપણી કમ્પ્લીટ ના થઈ જાય. ચલો એટલે આ પણ તમને આવડી ગયું. 1980 આવ્યો, જો અહીંયા લખ્યું જ છે. ડન છે ને? બધું વાંચી લેજો. ચલો હવે ટાઈપ 6 જોઈએ, સંભાવના. કદાચ તમે સંભાવના ચેપ્ટરમાં કર્યું છે આર્યો, પણ આમાં ફરીથી જોઈએ આપણે. તમારે છે ને આમાં વધારાના દિવસો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંભાવના ચેપ્ટર છે ને એમાં વધારાના દિવસો બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કહેવા માગું છું? ખબર? જાન્યુઆરી છે, જાન્યુઆરીમાં કેટલા? 31 દિવસ હોય. એમાંથી જેટલા 7 વડે ભગાય ને એ ભાગી દેવાના, બાકી બધા વધારાના દિવસો. જો 7 વડે ભાગો, 7 ચોક 28 ભગાઈ ગયા, 28 ભગાઈ ગયા એટલે 29, 30 અને 31 3 દિવસ એવા છે ને એ વધારાના છે. 3 દિવસ વધારાના છે. હવે હું કહું ચલો ફેબ્રુઆરી સામાન્ય વર્ષ છે, તો કેટલા દિવસ હોય આમાં? 28. 28 ને 7 વડે ભાગો તો આમાં 0 વધારાના થયા. હવે ફેબ્રુઆરી જ્યારે લીપ હોય, લીપ ત્યારે કેટલા? 29 દિવસ હોય, તો 29 ને 7 વડે ભાગો તો 1 વધારાનો થયો. ખબર પડી ને વધારાની કેવી રીતે ગણાય છે? 7 વડે ભાગવાના, બાકીના બધા વધારાના. ચલો તમને વધારાના ખબર પડી ગઈ. હવે સંભાવના ચેપ્ટરમાં પૂછાય છે, મેન તો એ જ છે. શું પૂછાય છે? તો આમાં છે ને આ રીતે પૂછાય છે. કોઈ બી એક મહિનો આપ્યો હશે, એની અંદર લખ્યું છે કે ભાઈ 5 વખત સોમવાર આવવાની સંભાવના, કાં તો 5 વખત મંગળવાર આવવાની સંભાવના, 5 વખત બુધવાર આવવાની સંભાવના. આ રીતે લખ્યું. પણ કેટલી વખત? 5 વખત લખ્યું હશે. ડન છે. હવે તમે એમ કહો કોઈ બી મહિનો હોય, એમાં કેટલા દિવસ હોય? મિનિમમ 28 દિવસ હોય અને મેક્સિમમ 31 દિવસ હોય, બરાબર ને? કાં તો 29 દિવસ પણ હોઈ શકે, 30 દિવસ પણ હોઈ શકે અને 31 દિવસ પણ હોઈ શકે. મિનિમમ 28 દિવસ છે અને મેક્સિમમ 31 દિવસ. કદી કોઈ મહિનામાં 32 દિવસ આવશે તો નહીં આવે, કોઈ બી મહિનામાં 27 દિવસ આવશે તો નહીં આવે. આટલું તમને ક્લિયર છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. જે બી 28 દિવસ તમે કહો છો ને, 28 દિવસ, દરેક મહિનામાં 28 દિવસ તો હોય જ. 31 મહિનો છે, 31 દિવસનો મહિનો છે, એમાં પણ 28 દિવસ છે. તો આ જે 28 દિવસ છે ને એને 7 વડે ભાગો તો એ બધા 7 વડે ભગાઈ જાય છે. એના બધું શું થયું ખબર? સોમથી રવિ. આ રીતે 7 દિવસનું જે છે ને એ 28 દિવસમાં પતી જાય છે, બરાબર? એટલે હંમેશા છે ને કોઈ બી વાર 28 દિવસમાં 4 વખત જ આવે. મતલબ કે સોમવાર ચાલુ કરો ને તો સોમથી રવિ એમ કરીને 4 વખત થશે 28 દિવસમાં, બરાબર? એટલે કોઈ બી મહિનો તમે લો ને, વર્લ્ડનો કોઈ બી મહિનો, એમાં 4 વખત તો કોઈ બી વાર હોય જ. મિનિમમ 28 છે ને, તો ચલો 28 દિવસ તો ફેબ્રુઆરી મહિનો પણ લઈએ ને તો એની અંદર દરેક વાર 4 વખત આવી ગયા હશે. તો તમને એમ પૂછે 4 વખત કોઈ વાર આવવાની સંભાવના, તો એ હંમેશા ચોક્કસ હોય. અને ચોક્કસ સંભાવના હંમેશા 1 હોય છે, આ યાદ રાખજો. 4 વખત કોઈ બી વાર આવે તો એ ચોક્કસ વસ્તુ છે. ચોક્કસ વસ્તુની સંભાવના 1 હોય છે. પરંતુ 5મી વખત વાર આવશે કે નહીં એ નક્કી ના હોય. ધારો કે હું એમ કહું 28 દિવસનો જ મહિનો છે તો એમાં 5મી વખત કોઈ વાર આવે જ નહીં, 4 જ વખત આવે. પણ 29 દિવસનો મહિનો હોય ને તો એમાં એક વાર એવો હોય છે કે જે 5મી વખત આવશે. કેટલા? 7 વાર છે ને, 7 વાર, એમાંથી એક વાર એવો હશે. 30 હોય ને, 30 દિવસ, તો એમાં 2 વાર એવા હશે કે જે 5 વખત આવશે. કેટલા? 7માંથી 2 વાર 5 વખત આવશે. 31 દિવસ હોય ને એમાં 3 વાર એવા હશે 7માંથી કે જે 5 વખત આવશે. ડન છે. એટલે દેખો આમાં ડાયરેક્ટ જ કેવી રીતે કરવાનું ખબર? કોઈ બી મહિનો પકડો, ધારો કે આપણે એમ કહો જુલાઈ પકડીએ. જુલાઈમાં 31 દિવસ છે ને, તમારે 7 વડે ભાગી દેવાનો. 7 ચોક 28, 3 શેષ બચીને 3 શેષ, 3 ઉપર લખી દેવાનો, નીચે 7 લખી દેવાનો. એટલે સંભાવના 3/7 છે કે કોઈ એક વાર 5 વખત આવે, બરાબર? આ વસ્તુ તમે ક્લિયર થઈ ગયું. ચલો પહેલાં દાખલો જોઈએ પછી ખબર પડે.
દેખો દાખલો આ રીતે પૂછાય છે, ડિસેમ્બર મહિનામાં 5 વખત મંગળવાર આવવાની સંભાવના. આટલું જ લખ્યું છે. તમારે પહેલાં જોવાનું ડિસેમ્બરમાં કેટલા દિવસ હોય, તો 31 દિવસ. પછી જોવાનું કેટલી વખત પૂછે છે, 5 વખત. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, કેટલી વખત છે એ જોવાનું. કેમ કે તમે 4 વખત પૂછ્યું હોય, 4 વખત, 4 વખત મંગળવાર આવવાની સંભાવના એ તો ચોક્કસ હોય. ભલે ડિસેમ્બર મહિનો હોય, જાન્યુઆરી મહિનો હોય, કોઈ બી મહિનો હોય, 4 વખત તો મંગળવાર આવશે. પણ 5 વખત આવશે કે નહીં એ નક્કી નહીં હોતું. તો એના માટે શું કરવાનું, 31ને 7 વડે ભાગવાનું, જેટલા બી શેષ બચે ને, કેટલી શેષ બચી, 3 શેષ બચી, તો 3 ઉપર આવશે અને નીચે 7 મૂકી દેવાનું. નીચે હંમેશા 7 જ આવશે. ઓપ્શન બી તમે જોશો નીચે 7 જ હશે, ઉપરની માયાજળ હશે તો ઉપર વધારાનો દિવસ મૂકી દેવાનો. 31 દિવસ હોય તેમાં 3 વધારાના છે, તો જવાબ આવી ગયો સી. ક્યારે, જ્યારે 5 વખત પૂછ્યું છે ત્યારે. તો આમાં જવાબ આવી ગયો સી. ચલો હવે આમાં છે ને હું મંગળની જગ્યાએ બુધવાર કરી દઉં. બુધવાર, તો જવાબ શું આવશે, ડિસેમ્બર મહિનામાં 5 વખત બુધવાર આવવાની સંભાવના. તો વારથી કોઈ ફરક જ નથી પડતો. આપણે શું જોવાનું છે, કયો મહિનો છે, એના કેટલા દિવસ છે, અને એ દિવસમાં કેટલા વધારાના છે, 3 વધારાના દિવસ છે. 3 ઉપર આવશે. 5 વખત પૂછ્યું હોય ને તો જ 3/7 સંભાવના હશે. જો 6 વખત પૂછી નાખ્યું હોય તો કોઈ બી વાર 6 વખત આવે જ નહીં, તો એની સંભાવના થઈ જાય 0. બરાબર, એ પોસિબલ જ નથી. અને 4 વખત પૂછ્યું હોય ને 4 વખત, તો એ ચોક્કસ વસ્તુ છે, એની સંભાવના થઈ જાય 1. બરાબર, આવી 3 સંભાવના ક્યારે થશે, 3/7, જ્યારે 5 વખત આપ્યું હોય ત્યારે જ. બરાબર, એટલે બુધવાર હોય, ગુરુવાર હોય, એનાથી ફરક નથી પડતો. કયો મહિનો છે અને કેટલી વખત પૂછ્યું છે એનાથી ફરક પડશે. ચલો હવે આની જગ્યાએ આ જ ક્વેશ્ચન છે આપણો. ચલો આ જ ક્વેશ્ચન છે. હું ક્વેશ્ચન બદલીને અહીંયા કરી દઉં ફેબ્રુઆરી, પણ અહીંયા લખી દઉં સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ ફેબ્રુઆરી છે, એમાં 5 વખત મંગળવારની સંભાવના. તો સામાન્ય વર્ષ ફેબ્રુઆરી છે ને, એમાં 28 દિવસ હોય. તો 28 7 વડે ભાગો, 7 ચોક 28, બધું ઉડી ગયું, કશું બચ્યું જ નથી હવે. તો કશું ના બચ્યું હોય ને તો એની સંભાવના પોસિબલ જ નથી, 5 વખત આવી જ ના શકે. બરાબર, તો એક જ વખત એવું થાય જ્યારે 5 વખત 0 આવશે, જ્યારે ફેબ્રુઆરી સામાન્ય વર્ષ હોય ત્યારે. ચલો મેં તમારા બધા વેરિએશન બતાવી દીધા છે આની અંદર. હવે જોઈએ બીજો એક દાખલો. જો હવે છે ને આખા વર્ષમાં પૂછે છે. અત્યારે દેખ્યું મહિનાઓમાં પૂછતા હતા કે આ ભાઈ મહિનામાં 5 વખત વાર આવવાની સંભાવના. પણ હવે બીજો ક્વેશ્ચન છે, આખા વર્ષમાં 53 વખત સોમવાર કેટલી આવે કે નહીં, અને આવે તેની સંભાવના કેટલી. તો હવે તમને વર્ષનું લોજિક બતાવું. સામાન્ય વર્ષ હોય ને, સામાન્ય વર્ષ, આમાં ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાનું છે, બહુ મગજમારી નથી. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને લીપ વર્ષમાં 366 દિવસ હોય. 365 ને એટલે એને કહેવાય 52 અઠવાડિયા, 52 અઠવાડિયા વત્તા 1 દિવસ. કેમ કે 52 અઠવાડિયા 52 ગુણ્યા 7 કરશો ને તો 364 દિવસ પતી જશે. તો +1 બચે છે. બરાબર, આપણે કહીએ છીએ કે 1 વધારાનો હોય છે. 366માં શું થશે, 52 અઠવાડિયા હશે અને વત્તા 2 દિવસ હશે. બરાબર ને, 52 અઠવાડિયા વત્તા 2 દિવસ હશે, એટલે કે 2 દિવસ વધારાના છે. લીપ વર્ષમાં આવું હોય અને આમાં સામાન્ય વર્ષ હોય ને તો 1 દિવસ વધારાનો હોય. આ જે વધારાનો દિવસ હોય ને એના ઉપરથી નક્કી થાય કે ભાઈ 53મી વખત કોઈ સોમવાર આવશે કે નહીં, 53મી વખત કોઈ મંગળવાર આવશે કે નહીં. બરાબર, અને પૂછે છે બી આવું છે કે સામાન્ય વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના. તો સામાન્ય વર્ષ હોય ને એમાં 1 વધારાનો હોય ને તો 1/7. લીપ વર્ષ કરી નાખો અહીંયા, લીપ વર્ષમાં 53 તો 2/7. ડન છે. આ જ્યારે 53 વખત પૂછ્યું ને ત્યારે 1/7 કાં 2/7, બેમાંથી એક જ જવાબ આવે. બાકી 5/7 આવું પોસિબલ જ નથી. ડન, કાં તો 1/7 આવશે કાં તો 2/7. કેમની ઉપર નક્કી થશે, લીપ હોય તો 2/7, સામાન્ય હોય તો 1/7. ક્યારે, જ્યારે 53 વખત પૂછ્યું છે તારે. હું એમ કહું 52 વખત પૂછે તો 52 વખત તો ચોક્કસ છે. મેં કીધું 52 અઠવાડિયા હોય, 52 અઠવાડિયા, તો એમાં 52 વખત તો આવી જ જવાનો છે, તો ચોક્કસ છે. તો એની સંભાવના થઈ ગઈ 1. અને 54 વખત જો કોઈ દાડો પૂછે 54 વખત તો એ પોસિબલ જ નથી, એની સંભાવના થઈ જાય 0. ચલો એટલે આમાં આવશે તમારો જવાબ એ. ચલો આ રીતે પૂછાય. દેખો સામાન્ય વર્ષમાં 52 વખત સોમવાર આવવાની સંભાવના, 52 વખત તો ચોક્કસ છે, એમાં હંમેશા આવશે જ આવશે. તો આનું થઈ ગયું સી. ડન છે. અહીંયા મેં સમજાવ્યું પણ છે ચોક્કસ ઘટના. ડન છે. ચલો આ કરો. જાન્યુઆરી મહિનો છે, એમાં 6 વખત સોમવાર આવવાની સંભાવના. મેં તમને શું કીધું, કોઈ બી મહિનો હોય ને એમાં મેક્સિમમ 5 વખત આવી શકે, એનાથી ઉપર ના જઈ શકે, મેક્સિમમ 5 વખત આવી શકે. તો 6 વખત આવી શકે, 6 વખત તો પોસિબલ જ નથી કદી. જવાબ આવશે 0. બરાબર ને, જે વસ્તુ પોસિબલ જ ના હોય ને એની સંભાવના 0 હોય, અને જે ચોક્કસ હોય કે ભાઈ પોસિબલ જ છે, હંમેશા માટે આ જ રહેશે,
તો એની સંભાવના 1 હોય છે. સંભાવના હંમેશા 0 હોય, 1 હોય, કાં તો 0 ની 1 ની વચ્ચે હોય, કાં તો 0 થી નાની કદી ના હોય અને 1 થી મોટી કદી ના હોય. બરાબર, આ પણ તમે સંભાવના ચેપ્ટરમાં કર્યું હશે. ચલો, એટલે આમાં 0 આવી ગયો. તો તમારો આ સંભાવના પ્રકાર પણ અત્યારે ખતમ થઈ ગયો. કેલેન્ડર રિલેટેડ સંભાવના ચેપ્ટર નથી પડ્યું. કેલેન્ડરમાં જે સંભાવના પૂછાય છે ને એ આપણે ખતમ કરી નાખ્યું છે. ચલો, હવે ટાઈપ 7 જોઈએ. આમાં તમને છે ને કોઈ બી રેન્ડમ તારીખ આપી હશે, એકદમ રેન્ડમ તારીખ. ધારો કે હું કહું 15 ઓગસ્ટ, ચલો 26 જાન્યુઆરી 2001 દિવસે કયો વાર હતો? લો, તમને આવું ડાયરેક્ટ જ પૂછશે. બરાબર, 26 જાન્યુઆરી 2001 દિવસે કયો વાર હતો? તો આવું રેન્ડમ તારીખ આપી હોય તો વાર કેમનો શોધવાનો? બરાબર, કોઈ બી રેન્ડમ તારીખ આપી હોય તો વાર કેમનો શોધવાનો એ આપણે શીખવાનું છે. તો એના માટે છે ને થોડાક જ નિયમો છે, થોડાક જ નિયમો તમે કરશો ને તો તમને ગેરંટી આવી રહ્યો. કોઈ બી તારીખ તમે આપશો, તમે ઘરે ફેમિલીને બી કહેશો ને કે મને કોઈ બી તારીખ આપો, હું એને વાર કાઢી લઉં, તો લોકો ખુશ થઈ જશે. બરાબર, ચલો, તો આ મસ્ત ટ્રીક છે, આપણે શીખી લઈએ અત્યારે. જો, પહેલાં શું કરવાનું છે, તમારે મહિનાના કોડ યાદ રાખવાના છે. મહિનાના કોડ, મહિના કયા હોય છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. 12 મહિના છે. એના કોડ તમારે યાદ રાખવાના છે. કેવું દેખો, પહેલાં કરવાનો 12નો વર્ગ 144 થાય, પછી 5નો વર્ગ 025, 6નો વર્ગ 036 અને છેલ્લે લખી દેવાનું 144 આગળ લખ્યું ને આપણે, તો અહીંયા લખવાનું 146. બસ આટલા કોડ છે. એટલે કે જાન્યુઆરીનો કોડ છે 1, ફેબ્રુઆરીનો કોડ છે 4. સમજ્યા? આ રીતે યાદ રાખવાનું છે તમારે. 144, 025, 036, 146. દેખો, 3, 3, 6, 3, 9 ને 3, 12 તમને યાદ રહી જવા જોઈએ. બરાબર, 0 દેખો 144 યાદ રહેશે, 12નો વર્ગ, આ 5નો વર્ગ યાદ રહેશે, આ 6નો વર્ગ, અને ખાલી આમાં 12નો વર્ગ હતો ને એમાં 2 ઉમેર્યા છે, 146 કર્યા છે. ડન છે? આ તમે યાદ રહી ગયો હશે અત્યારે. આમ તો તમને યાદ રહી ગયો હશે. અહીંયા 2001 લખે છે ને, તો આ કઈ શતાબ્દી કહેવાય? 2000ની શતાબ્દી કહેવાય. પછી 1985 કહું, 1985 કોઈ સાલ હોય તો એ 1900ની શતાબ્દી કહેવાય. બરાબર, તો તમને કોઈ બી રેન્ડમ પૂછાઈ શકે છે. 1885, 1785, ક્યાંય પણ તમે જઈ શકો. બરાબર, 1680 કોઈ બી તમને પૂછી શકે છે. તો આપણે શતાબ્દીના કોડ કરતા યાદ રાખવાનું. બરાબર, જે બી લીપ વર્ષની શતાબ્દી હોય, 1600 લીપ વર્ષની શતાબ્દી છે ને, તો એરિયા આવશે 6. એવી રીતે ડાયરેક્ટ જ 2000 છે, એ લીપ વર્ષની શતાબ્દી છે, તો એનું આવશે 6. કોઈ બી લીપ વર્ષની શતાબ્દી હોય ને તો એનો કોડ છે 6. યાદ રહી ગયો? પછી તમારે છે ને આગળનું વર્ષ કરવાનું. ધારો કે 1700 છે તો એનો 2 ઓછા થશે એટલે કે 4 આવશે. પછી 1800 છે તો એના 2 ઓછા થશે એટલે કે 2 આવશે. 1900 છે તો એના 2 ઓછા થશે, 0 આવશે. પછી પાછું દેખો 2000 ચાલુ થયું, 2000નો પાછું 6, પછી 2100 આવશે તો પાછું 4. એ રીતે ચાલતું જશે. ને કોઈ બી લીપ વર્ષ હોય ને એનો 6 યાદ રાખવાનો, અને પછી 100 વર્ષ વધારાના 2 ઘટાડી દેવાના એટલે 4 થઈ જશે એનો કોડ. બરાબર, આ કોડ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડન છે? આટલું આપણે કરવાના છે. ચલો, એટલે તમને આટલું ક્લિયર થઈ ગયું. વર્ષના કોડ નહીં, મહિનાના કોડ મેં કરાવી દીધા અને શતાબ્દીના કોડ કરાયા. બરાબર, કયા મહિનાના કોડ થઈ ગયા અને શતાબ્દીના કોડ થયા. હવે ચલો, આપણે શું શોધવું છે? 26 જાન્યુઆરી 2001 શોધવું છે ને. ચલો, અહીંયા લખું, અહીંયા ઉપરથી લખું તમને દેખાય મસ્ત. ચલો, 26 જાન્યુઆરી 2001ના દિવસે કયો વાર હતો? તો દેખો કેવી રીતે કરવાનું. પહેલાં તો ચેક કરવાનું. પહેલાં કશું ચેક નથી કરવાનું. ચલો, પહેલાં 26 છે ને, 26નું 26 લખી દેવાનું. પછી થોડું આગળ આવવાનું. શું લખ્યું છે? જાન્યુઆરી. જાન્યુઆરીનો કોડ બોલો. તો જાન્યુઆરીનો કોડ છે 1. જો, જાન્યુઆરીનો કોડ છે 1, તો એનો 1 મૂકી દેવાનો એક્સ્ટ્રા. પછી શું કરવાનું? થોડું આગળ વધો. 2001 છે ને, તો આને મગજમાં સમજવાનું કે 2000 છે વત્તા 1 છે એટલે 2000 સદીનો કોડ છે, તો 2000 સદીનો કોડ આવશે 6. દેખો, અહીંયા નીચે કરું છું, જમણી બાજુ નીચે જુઓ, 2000નો કોડ છે 6. ડન? તો એનો તમારે એડ કરવાનો 6. બરાબર, એટલે 2000નો કોડ થઈ ગયો. હવે બાકીના જે 1 બાકી ને, ધારો કે 2025 હોત તો બાકીના 25 બાકી હોય તો અહીંયા 25 લખત. અત્યારે આપણે 2001 છે ને, તો બાકીના 1 બાકી છે, હું 1 લખીશ એનો. ડન? 1 છે 1, એમાં કોઈ બી લીપ વર્ષ છે? લીપ વર્ષ છે તો ના, કોઈ લીપ વર્ષ નથી, તો આવશે 0. બરાબર, ધારો કે 25 હોત 25, તો આપણે અહીંયા 25 લખ્યો હોત, આ 1ની જગ્યાએ 25 લખ્યો હોત, અને પૂછ્યું હોત લીપ વર્ષ કેટલા આવે, તો લીપ વર્ષ તમારે ગણી નાખવાના કે ભાઈ 4 વડે ભાગી જોઈએ આપણે, તો 4 છંગ 24, તો 6 લીપ વર્ષ આની અંદર આવી જાય. બરાબર, તો આપણે લખી દેવાના અહીંયા 0ની જગ્યાએ 6.
પણ અત્યારે 1 હતો ને એટલે 1 અહીંયા લખી દીધો અને લીપ વર્ષ ના એટલે કે 0 લખી દીધો, બરાબર ને? ચલો તો 5 વસ્તુ થયું આપણે. અત્યારે 25 ને ભૂલી જાઓ. હંમેશા 5 વસ્તુનો સરવાળો આવશે. જો પહેલા શું હશે? જે તારીખ આપી છે બરાબર, કશું નથી, આટલું જ છે ખાલી. જે તારીખ આપી હોય, પછી મહિનાનો કોડ જે આપણે યાદ રાખ્યો. પછી આ 6 શું છે? તો ભાઈ શતાબ્દીનો કોડ. આ યાદ રાખજો. આ વસ્તુ તમે નોટ્સ બનાવી દેજો, મસ્ત છે આ. પછી આ શું હશે? જે બી શતાબ્દીની પાછળ સાલ આપી હોય, ધારો કે 1985 હોત તો 1900નો કોડ લખી દીધો, પછી 85 લખી દેવાનું બેઠે બેઠા. તો જે બી સાલ આપી હોય તે. ચલો, અને 0 શું આવ્યું રહ્યો? જે બી લીપ વર્ષ બનતા હોય, ધારો કે 85 હોય 85, તો એમાં કેટલા લીપ વર્ષ બને? 4 વડે ભાગી જોવાના. 4 દુ 8 અને 4 એકા 4, એટલે 21 લીપ વર્ષ આની પહેલા આવી ગયા હશે. તો આ 0 શું છે? લીપ વર્ષ તે સાલોમાં કેટલા? આ 5 વસ્તુ છે. ડન. અત્યારે યાદ નહીં તો આપણે 4-5 દાખલા સોલ્વ કરાવીશ, તમને ગેરંટી યાદ રહી જશે, બરાબર? હવે તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો કરવાનો. 26 ને 27. 27 ને 7 કેટલા થાય? 7 7 14 34 થશે. 34 સરવાળો આવે 5 એ 5નો. આ 5નો સરવાળો કહું છું બધાનો. કેટલો સરવાળો આવે? 34. તો 34 સરવાળો આવે. જે બી સરવાળો હોય ને એને 7 વડે ભાગવાનો. 7 વડે ભાગો તો 7 ચોક 28. 28 એટલે કે 4 ને 2 6 શેષ બચી. આપણે શું કરવાનું? છેલ્લે શેષ લાવવાની. જો 34 સરવાળો આવે એને મેં 7 વડે ભાગ્યો. છેલ્લે મારે શેષ લાવવાની. જે પણ શેષ આવી ને, હવે એ બનશે વારનો કોડ. તો વારનો કોડ ક્યાંથી ચાલુ થાય છે? જો રવિવાર આવે 1, રવિવાર હોય તો 1 આવે. પછી સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રવિવાર આપણે 1 થી ચાલુ કરવાનો. 2 હોય તો સોમ, 3 હોય તો મંગળ, 4 હોય તો બુધ, 5 હોય તો ગુરુ, 6 હોય તો શુક્ર, અને શનિ માટે 0 પણ ચાલે અને 7 પણ ચાલે. શું છે શનિવાર? જો આને ધારો કે 35 જવાબ આવ્યો હોત મારો, તો 7 વડે ભાગત. 7 પંચા 35, બધું ઉડી ગયું ને, તો એ 0 થઈ ગયો. તો થઈ ગયો શનિવાર. ડન છે. 36 હોત 36, તો 7 પંચા 35, એક શેષ બચી, તો એને કહેવાય રવિવાર. અત્યારે કેટલી શેષ બચી છે? 34 ના લીધે 6 શેષ બચી છે. તો આ દિવસે કયો વાર હશે? તો શુક્રવાર હશે. કેમ? શુક્રવારનો કોડ છે 6. તો આ દિવસે શુક્રવાર હશે. ચલો, ના સમજણ પડી તો હજુ આપણે એક ઓર દાખલો કરાવું. ચલો, તમને ખબર હોય ને એ તારીખ કરીએ. ચલો, તો આપણે 2026માં જે 15 ઓગસ્ટ આવવાની છે, 15 ઓગસ્ટ આવવાની છે, એ તારીખે કયો વાર હશે? આપણે એવું નક્કી કરીએ, બરાબર? થોડી પેનની સાઈઝ નાની કરીએ. જો 15 ઓગસ્ટ 2026ના દિવસે કેવી રીતે નક્કી કરવાનું? જો પહેલાં 15 ના 15 મૂકી દેવાના. 15 ના 15 મૂકી દે. હવે ઓગસ્ટનો કોડ બોલવાનો. ઓગસ્ટનો કોડ કેવી રીતે બોલવાનો? ખબર? 144 025 036 146. આ 12 મહિનાનો કોડ ખબર છે મને. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો અને 8મો મહિનો ઓગસ્ટ છે. 8મા મહિનાનો કોડ શું છે? 3. તો ઓગસ્ટનો કોડ મૂક્યો મેં 3. પહેલાં શું કરી નાખ્યું મેં? તારીખ મૂકી દેવાની. પછી મહિનાનો કોડ. હજુ થોડી નાની કરી પેન. મહિનાનો કોડ લખી દો. હવે મારે શું કરવાનું? આ પણ મેં પતાવી દીધું. હવે મારે જવાનું સદી ઉપર. સદી કઈ ચાલે છે? 2000ની. 2000ની સદી હોય ને, 2000ની સદી, તો 6નો કોડ આવશે. દેખો અહીંયા પણ લખ્યું છે 2000ની સદી હોય તો 6 કોડ આવશે. તો કયો કોડ લખી દેવાનો? 6. તો મહિનાનો કોડ પતે ને પછી તરત તમારે જવાનું શતાબ્દીનો કોડ. ડન છે. આ 3 વસ્તુ પતી ગયું. પછી જોવાનું 2000ની ઉપર કેટલી સાલ છે? તો 26 સાલ. 26 26 બેઠા મૂકી દેવાના. તો આ શું મૂક્યું આપણે? સાલ. જેટલી હોય તેટલી. હવે શું કરવાનું? આટલી સાલમાં કેટલા લીપ વર્ષ આવી ગયા? તો લીપ વર્ષ જાણવા માટે 26/4 કરી દેવાનું. 4 છંગ 24 ને, તો આની પહેલા 6 લીપ વર્ષ આવી ગયા. તો છંગ 24 નો 6 લખી દેવાનો. બરાબર? જેટલા લીપ વર્ષ આવે એટલા લખી દેવાના. કેટલા? અહીંયા આવશે લીપ વર્ષ. બરાબર ને? જેટલા સાલમાં હોય એટલા. ચલો, આ બધું થઈ ગયું. હવે આ બધાનો સરવાળો કરો, કાં તો 7 કાપતા જાઓ. 2 રીત છે, બરાબર? બધાનો સરવાળો કરો ને, દેખો પહેલાં સરવાળાની રીત બતાવું તમને. 15 આ દેખો પાછળનું કરે. 5 3 8 8 14 14 6 20 ને 26નો છગડો વધી પડી આવી 2. 2 ને 3 અને 2 5. 56 આ 56 ને હું 7 વડે ભાગીશ તો 7 ઈઠ્ઠા 56. બરાબર ને? 7 ઈઠ્ઠા 56 ઉડી જશે. તો ઉડી જાય ને, કાં તો 0 શેષ સમજો તમે, કાં તો આને 7 શેષ સમજો. ઉડી જાય તો કાં તો 0 શેષ સમજો. વધારાના દિવસો કહેવાના હંમેશા. ઉડી જાય તો એવું નહીં કે એક જવાબ આવશે. ઉડી જાય તો હવે વધારાના દિવસો કેટલા બચશે?
તો વધારાના 0 દિવસ બચશે. તો 0 કોડ કોનો છે? 0 કોડ છે શનિવારનો. બરાબર, યાદ રાખજો 0 છે શનિવારનો, પછી 1 રવિવારથી ચાલુ થાય છે. રવિવારનો 0 નથી, રવિવારનો 1 છે, પછી સોમવારનો કયો છે? અહીંયા લખી દઉં છું ફરીથી. સોમવારનો 2, મંગળનો 3, પછી બુધ, ગુરુ, શુક્ર અને શનિ તો આવી ગયું બરાબર. બુધનો છે 4, ગુરુનો 5 અને શુક્રનો 6. આટલું જ કરવાનું છે ખાલી તમારે. દેખો હવે તમે સર્ચ મારશો ને તો આ 0 કોડ આવ્યો એટલા માટે શનિવાર આવી ગયો. તમે ખાલી ગૂગલમાં સર્ચ કરી જુઓ કે 15 ઓગસ્ટ 2026ના દિવસે કયો વાર હશે, તો આવી જશે તમારા ગૂગલમાં કે શનિવાર હશે. ચલો હજુ હું તમને છે ને બે બીજા દાખલા બતાવીશ, ખાલી બે જ બતાવીશ બરાબર. એનાથી તમને ઓર ક્લિયર થશે કે હવે લીપ વર્ષવાળું હોય તો શું કરવાનું. ચલો એક લીપ વર્ષવાળું લઈએ કે ભાઈ આપણે ચલો કોઈ બી રેન્ડમ તારીખ લઉં છું કે 22 માર્ચ 2024ના દિવસે કયો વાર હતો. કેમ 24 લીધું? લીપ વર્ષ છે એટલા માટે. તો જો શું કરવાનું, 22 ના 22 ઉતારી દીધા. માર્ચનો કોડ શું છે? 144. તો આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો કોડ આવ્યો 4. તો માર્ચનો કોડ મૂકી દીધો મેં 4. પછી 2000ની સાલ છે. દર વખતે હું 2000 જ લઉં છું ને. ચલો 1900 લઈએ, 1924. તો તમને કંઈક નવો જ કોડ જાણવા મળે. 1900નો કોડ શું છે? 1900નો કોડ છે 0. દેખો અહીંયા લખવી પડશે, બાકી તમે યાદ કરીને કરી દો કે 1600નો 6 હતો, 1700નો 4, કાં તો 2000ની ઉપર તમે જતા ડાયરેક્ટ 0 આવશે. 1900નો કોડ 0 થઈ ગયો. બાકી 24ના 24 હું મૂકી દઈશ. હવે 24માં 4 વડે ભાગીશ તો મને લીપ વર્ષ મળશે. 4 વડે ભાગીશ તો 4 છંગ 24, તો 6 લીપ વર્ષ મળ્યા. લખી દઉં છું, ખાસ યાદ રાખવાનું. શું ખાસ યાદ રાખવાનું? જ્યારે પણ તમને લીપ વર્ષ મળે ને, આ 2024 લીપ વર્ષ છે, તો એ છેલ્લું વાળું લીપ વર્ષ ક્યારે ગણાશે? જ્યારે છેલ્લા વાળામાં 29 ફેબ્રુઆરી ગણાઈ ગયો હશે. મતલબ કે છેલ્લે 2024 છે ને, આ 1924 છે ને, 1924. તો 1924 વાળું લીપ વર્ષ ક્યારે ગણાશે? જ્યારે આ 24 વાળી સાલ છે ને એમાં 29 ફેબ્રુઆરી 1924 આવી ગયું હોય. તો દેખો અત્યારે માર્ચ ચાલે છે, તો 29 ફેબ્રુઆરી 1924 આમાં આવી ગઈ હશે બરાબર. એટલા માટે આ લીપ વર્ષનો આપણે ગણવાનો, આ લીપ વર્ષ ગણાશે. કોઈ તારીખ એવી આપું હું કે 22 ફેબ્રુઆરી 1924, તો હજુ 29 ફેબ્રુઆરી આવી જ નથી, તો આ લીપ વર્ષ બને જ નથી બરાબર. આનો એક્સ્ટ્રા એક લેવાની કોઈ જરૂરત જ નથી બરાબર. તો એવા દાખલા પણ આપણે જોઈશું બરાબર. અત્યારે અહીંયા ફોકસ કરો કે 24 હોય છેલ્લે, તો 24/4 કરીને આપણે જોઈ લઈએ તો 6 લીપ વર્ષ છે, 6 મૂકી દેવાના. હવે 5 5નો સરવાળો, હમણાં મેં તમને સરવાળાની રીત બતાવી, 56 બતાવ્યા, પછી 7 વડે ભાગ્યા હતા. બીજી રીત કઈ છે ખબર છે? સરવાળો કરવાની જરૂરત નથી, આપણે ડાયરેક્ટ છે ને 7 વડે ભાગીએ, જે બી શેષ બચે એ લખતા રહીએ. 7 તરી 21, એક શેષ બચી, અને 4 છે, 6 છે, 6 ને 4 10 થાય ને, 10 10 યાદ રાખજો. 10 7 વડે ભાગો, 3 શેષ બચે. 24 ને 7 વડે ભાગો, 21 થયા, પછી 3 શેષ બચી બરાબર ને. 7 તરી 21, 3 શેષ બચી. હવે જુઓ 3 3 6 અને એક 7 આવ્યો. શું આવ્યું જવાબ? 7 આવ્યો. 7ને હવે ફરીથી 7 વડે ભાગીએ તો એક પણ વધારાનો દિવસ ના બને. જો 0 કોડ આવે ને, 0 કોડ કોનો છે? શનિવારનો. 0 કોડ છે શનિવારનો. તમે આ બી આપણે રેન્ડમ લીધો ને, એ પણ શું નીકળ્યો? શનિવાર નીકળ્યો. સર્ચ મારીને જોઈ લો. હવે એક લાસ્ટ લઈએ કે જે લીપ વર્ષ તો હોય પણ લીપ વર્ષ ગણાતો ના હોય બરાબર. હમણાં મેં કીધું ને અમુક એવા હોય જે લીપ વર્ષ ગણાતા નથી. તો જો એવો એક લઈએ કે 1 જાન્યુઆરી 1824 બરાબર. કોઈ બી રેન્ડમ ડેટ લખી છે મેં, 1 જાન્યુઆરી 1824. હવે દેખો આમાં શું હોય છે ખબર? આપણે આ તારીખનો કોડ લઈ લઈએ. તો આવો નવો જાન્યુઆરીનો કોડ શું થાય? પહેલાં જ આવે છે 144. જાન્યુઆરીનો કોડ થશે 1, એ પણ આપણે 1 લીધો. જાન્યુઆરીનો કોડ પતી ગયો. હવે 1800નો કોડ આવશે, શતાબ્દીનો કોડ આવશે, તો 1800નો કોડ થાય 2, તો એનો આપણે લઈએ 2. પછી 24 છે, 24 24 બેઠા લખી દેવાના. ચલો હવે 24માં કેટલા લીપ વર્ષ આવે? તો આપણે ડાયરેક્ટ આ રીતે ગણીએ છીએ ખબર? નીચે 4 ભાગે 4 6 24, તો આપણે આમ કરીને 6 મૂકી દઈએ છીએ. પણ ના, એવું નહીં કરવાનું. જ્યારે બી લીપ વર્ષ આવે ને ત્યારે એકવાર ચેક કરવાનું કે 29 ફેબ્રુઆરીની પહેલાંનું છે કે પછીનું છે. જો પહેલાંનું હોય ને તો એ લીપ વર્ષ ગણાય જ નહીં. આ લીપ વર્ષ ગણાય. છેલ્લે વાળું તમે ગણો 24 વાળું. કેમ? કેમ કે હજુ 29 ફેબ્રુઆરી આવી જ નથી, તો આ લીપ વર્ષ ક્યાંથી થઈ ગયું બરાબર ને? હજુ ગણાયું જ નથી. લીપ વર્ષ આવી ગયો, ગણાયું જ નથી. તો આમાં એક ઓછો રાખવાનો, 6 નહીં રાખવાનું. લીપ વર્ષ આ વખતે 5 જ રાખવાના બરાબર ને. કાં તો શું કરો, 6 રાખો પરંતુ આખાના -1 કરી દો બરાબર ને, કેમ કે એક લીપ વર્ષ ઓછું છે. ડન છે. ચલો આટલું કરવાનું. 6 માંથી 1 જાય તો પહેલાં 5 થઈ ગયો, આ કરી નાખો 5. હવે શું કરવાનું છે? 7 7 ઉડાડો જઈએ, 5 ને 2 7 ગયા. 24 એટલે 7 તરી 21 થાય, તો 3 બચ્યા. તો 3 4 ને 5, જવાબ શું આવે? 5. 5 શેષ આવે તો કયો કહેવાય? શુક્રવાર બરાબર 6 હતો, યાદ છે ને? શુક્ર બરાબર 6 હતો,
તો ગુરુ બરાબર 5 હતો. આ તારીખે ગુરુવાર હશે. ચલો, એટલે તમારું મગજ ક્લિયર થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? આ જે બી મેં ભણાવ્યું ને એ અહીંયા લખેલું જ છે પીપીટીમાં. દેખો, આ હું પૂછું છું, તમારે એકવાર વાંચવું હોય તો વાંચી લો. બરાબર? દેખો, અહીંયાથી વાંચીએ આપણે. મહિનાના કોડ તમારે યાદ રાખવાના છે કેવી રીતે? 144, 025, 036, 146. આ રીતે તમારા બધા મહિનાના કોડ પતી હશે. શતાબ્દીના કોડ તમારે યાદ રાખવાના છે. અહીંયા થોડું પૂછવું તમને દેખાય. શતાબ્દીના કોડ આ રીતે યાદ રાખવાના છે. કેવી રીતે કીધું મેં? લીપ વર્ષ હોય ને તો એનું કરી દેવાનું 6. પછી તમારે વારના કોડ યાદ રાખવાના છે. વારના કોડમાં દેખો, રવિ 1થી ચાલુ થશે, શનિવારે 0 કાં તો 7 આવશે. મોસ્ટલી 0 જ આવે છે. ચલો, ખાસ નિયમ શું છે? જો લીપ વર્ષ હોય અને 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીમાં કોઈ પણ તારીખ હોય, મતલબ કે હજુ 29 ફેબ્રુઆરી આવી જ ના હોય, 29 ફેબ્રુઆરી આવી જ ના હોય ને તો એ લીપ વર્ષ ગણાય જ નહીં. તો એટલે એમાંથી -1 કરી દેવાનું. છેલ્લે આપણે જે ગણીએ છીએ ને લીપ વર્ષનો કોડ, ત્યાં 1 માઇનસ કરી દેવાનો. ડન છે? દેખો, પહેલાં જ આપણે જોઈએ STI 2021નો દાખલો. શું છે? 28 માર્ચ 1656ના દિવસે કયો વાર હશે? જો એકદમ રેન્ડમલી લખ્યું છે પણ ડાયરેક્ટ તારીખ પૂછી છે, અરે વાર પૂછે છે. શું કરવાનું? 28 નું 28 મૂકી દેવાનું. માર્ચનો કોડ બોલો. 144, 025, 036, 146. માર્ચનો કોડ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો કોડ છે 4. બરાબર? આ કેમ લખ્યું? તમને યાદ આવે ને એટલા માટે. બરાબર? બધું માર્ચનો કોડ આવશે 4. તો 4 આપણે મૂકી દઈએ. પછી આપણે શું કરવાનું? 1600નો કોડ. 1600 એક લીપ વર્ષ છે. કેમનું ખબર પડી? 400 વડે ભગાઈ જાય છે તો લીપ વર્ષ છે, તો એનો કોડ આવશે 6. પછી 56 બાકી છે, 56 ને 56 મૂકી દેવાના. હવે 56 ભાગ્યા 4 કરવાના. જેટલા બી લીપ વર્ષ હોય લઈ લેવાના બધા. ચલો, જો 4 એકા 4, કેટલા બચ્યા? 1 બચ્યા. 16, તો ચોખ્ખું ચોખ્ખું 16, 14 ચોક 56. બરાબર? 14 14 આવી જાય છે લીપ વર્ષ. અહીંયા માર્ચ છે તો મારે ટેન્શન જ નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી ને તો જ મને ટેન્શન હોય લીપ વર્ષમાં, કેમ કે લીપ વર્ષ ગણાયું છે કે નહીં હું એ ગણવા જાઉં. બરાબર ને? માર્ચ છે તો કોઈ ટેન્શન નથી. ચલો, હવે મારે શું કરવાનું? બધાનો સરવાળો કરો, કાં તો 7 7ના ઘડિયા ઉડાવતા જાઓ. દેખો, 7 દુ 14 ગયા, 7 એના 56 ગયા, પછી 7 ચોક 28 પણ ગયા. હવે દેખો, 6 4 10 છે ને, 10 એને 7 વડે ભાગીશ તો 3 શેષ આવશે. જો 3 શેષ આવી તો 1 બરાબર રવિ, પછી સોમ અને મંગળ, એટલે 2 બરાબર સોમ, 3 બરાબર મંગળ આવશે. તો આનો જવાબ થઈ ગયો મંગળવાર. ડન છે? દેખો, આમાં જવાબ આવી ગયો મંગળવાર. હવે પીપીટીમાં મેં એકદમ કમ્પ્લીટ લખેલું પણ છે કેવી રીતે આવે, તો તમે આ વાંચીને કરી દેજો. ચલો, એકાઉન્ટ ઓફિસર 2020માં શું પૂછાયું હતું? 15 જાન્યુઆરી 1777ના દિવસે કયો વાર હશે? રેન્ડમ જ આપ્યું છે. 15 જાન્યુઆરીનો કોડ કયો થાય? દેખો, જાન્યુઆરીમાં 144 છે ને, પહેલાં જાન્યુઆરીનો કોડ થાય 1. તો જાન્યુઆરીનો કોડ લઈએ 1. પછી 1700નો કોડ, 1600નો આપણે જોયો 6 હતો, 1700નો આવશે 4, તો એનો 4 લઈએ કોડ. પછી 77નું 77 મૂકી દેવાનું અને 77ને 4 વડે ભાગી જવાનું. જેટલું ભાગફળ આવે બધી લીપ વર્ષ. જો 4 એકા 4, 37 બચ્યા, તો 9 ચોક 36, 19 ચોક 76 થાય ને, તો 19 લીપ વર્ષ આવી ગયા. ચલો, હવે તમારે શું કરવાનું? 7 વડે ચાલતા હોય બધા ઉડાવી દો. આ 77 તો 7 વડે આખો ભગાઈ ગયો. 15 ભગાશે તો 1 શેષ આવશે. પછી દેખો, 19 ભગાશે તો 7 દુ 14, એટલે 15 16 17 18 19, 5 શેષ આવશે. ચલો, એ બી ગયા. આ 5 6 અને 7 એ બી ગયા. ખાલી 4 બચે છે ને, 04, તો 04 થઈ ગયો કોડ. કોનો કોડ આવશે? રવિવારનો 1 હોય તો 2 3 4, એટલે કે સોમ, મંગળ અને બુધવાર જવાબ આવશે. ડન છે? બુધવાર જવાબ આમાં લખ્યું છે. એટલે આપણે બહુ બધી પ્રેક્ટિસ પણ કરી લીધી અને કેવી રીતે કયો કયો શોધી શકાય આપણે બધું જોઈ લીધું આમાં. ચલો, એક ઓર જોઈએ આપણે. અમિતના પુત્રનો જન્મ 10 જાન્યુઆરી 2012ના રોજ થયો હતો, તો તે કયો દિવસે, એ દિવસે કયો વાર હતો? આપણે શું કરવાનું? 10 જાન્યુઆરી છે, 10 મૂકી દેવાના. જાન્યુઆરીનો કોડ બોલો. 144 ચાલુ થાય, જાન્યુઆરીનો કોડ થાય 01. પછી 2000નો કોડ બોલો. પહેલાં શતાબ્દીનો કોડ આવશે. 2000નો કોડ થાય 06. 12ના 12 મૂકી દેવાના. હવે 12 ભાગ્યા 4 કરવાના. કેટલા લીપ વર્ષ આવ્યા? 3. પણ ચેક કરવાનું કે લીપ વર્ષ છે તો લીપ વર્ષ ગણાયું છે? તો દેખો, અહીંયા 2012માં હજુ જાન્યુઆરી જ ચાલે છે. 29 ફેબ્રુઆરી આવી છે, 29 ફેબ્રુઆરી 2012 હજુ નથી આવી. ટૂંકમાં એટલું યાદ રાખો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી હોય ને લીપ વર્ષમાં, તો એક નહીં ગણાય. જાન્યુઆરી ફેબ્રુઆરી હોય ને તે નહીં ગણાય. ક્યારે એક્સેપ્શન? જ્યારે 29 ફેબ્રુઆરી આપ્યું હોય તો એ ગણાશે. બાકી 29 ફેબ્રુઆરી પહેલાં કંઈ બી આપણે જોયું હતું ને, 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે કોઈ બી તારીખ આપી હોય અહીંયા, તો એ એક ગણવાનું જ નથી. મતલબ કે આ 4 તરી 12 તમે કીધું 3 લીપ વર્ષ થયા. ના, 3 નથી થયા. 3માંથી 1 ઓછો કરી દેવાનો. 2 જ લીપ વર્ષ થયા છે, અહીંયા મૂકવાનું 2 જ ખાલી. ચલો, હવે ઉડાવો ભાગ. 6 ને 7 તો ગયા, આમાંથી 7 ગયા, 3 બચ્યા. આમાં 12માંથી 7 ગયા તો 7 ને 5 12 બચ્યા. 5 ને 2 7 ગયા, તો 3 જ બચ્યા છે. 3 કોનો કોડ છે? રવિ 1,
2 3 તો સોમ મંગળવારનો કોડ છે 3. તો આમાં આવી ગયો મંગળવાર. બરાબર છે. અહીંયા લખ્યું જ છે મેં. જો અહીંયા ખાસ નિયમ લખ્યો છે બરાબર ને. 2012 લીપ વર્ષ છે પણ મહિનો જાન્યુઆરી છે. ડન. જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી મહિનો હોય તો -1 કરી જ દેવાનું. ચલો આ મંગળવાર આવ્યો. ભૂલથી બુધવાર જવાબ ના લેતો બરાબર ને. આ ખાસ નિયમ આમાં યાદ રાખજો. ચલો એટલે તમને છે ને હવે કોઈ બી તારીખ આપશે ને, કોઈ બી તારીખ તમે એનો વાર શોધી નાખશો. તો એક કામ કરો, પહેલી પ્રેક્ટિસ હું તમને શું આપું છું ખબર? જે બી તમારા ફેમિલી મેમ્બર હોય ને, ફેમિલી મેમ્બર એમનો બર્થડે પૂછો. બર્થડે કઈ સાલમાં થયો હતો ને એ સાથે પૂછો. ધારો કે તમે મમ્મી જન્મ્યા હોય 16 ઓક્ટોબર 1975ના દિવસે જન્મ્યા હોય તો એમને પૂછો કે આ તારીખે તમે જન્મ્યા છે ને, તો હું તમને વાર કાઢીને બતાવું. બરાબર, એક જ સેકન્ડમાં તમે વાર કાઢીને એમને બતાવો તો ખુશ થઈ જશે. બરાબર બધા. ચલો આટલી તમે પ્રેક્ટિસ કરજો. જેટલા બી ફેમિલી મેમ્બર હોય ને બધાનો તમે વાર કાઢીને બતાવો એટલે તમને કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જશે. આ પ્રકારના વિરામ આપીએ. હવે જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન. કેલેન્ડરમાંથી બીજા કયા ક્વેશ્ચન આવી શકે છે જે આપણા પ્રકારમાં હજુ સમાયા નથી. ચલો પહેલો આ જોઈએ. એક્સ અઠવાડિયા અને એક્સ દિવસમાં કુલ કેટલા દિવસ હોય? આવું કદાચ રેન્ડમલી પૂછી શકે છે એટલે મેં લઈ લીધું છે એક્સ અઠવાડિયા. હવે શું પૂછ્યું છેલ્લે? કુલ કેટલા દિવસ હોય? બરાબર. હું એમ કહું એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? હું એમ કહું એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તમે કહો 7 દિવસ હોય. પછી હું કહું 2 અઠવાડિયામાં, તમે કહો 7 દુ 14 દિવસ હશે. 3 અઠવાડિયામાં 7 તારી 21 દિવસ હશે. બરાબર. તો હું એમ કહું એક્સ અઠવાડિયામાં કેટલા દિવસ હશે? તો તમે શું કહેશો? એક્સ અઠવાડિયામાં કેટલા દિવસ હોય એમ કહું હું તો તમે 7 ગુણ્યા એક્સ કરશો. 7 ગુણ્યા એક્સ કરશો તો એક્સ અઠવાડિયામાં 7x દિવસ હશે. અને બીજો એક્સ દિવસ તો છે મારી જોડે, બીજો એક્સ દિવસ છે. તો કુલ કેટલા દિવસ થયા? 7x દિવસ વત્તા એક્સ દિવસ, ટોટલ થઈ ગયા 8x દિવસ. બરાબર છે. આમાં આવશે સી. ચલો 8x જવાબ આવ્યો. એટલે 7 ગુણ્યા એક્સ અઠવાડિયાના દિવસો વત્તા એક્સ વધારાનો દિવસ આપ્યો છે એ રહ્યો, ટોટલ થઈ ગયા 8x. જો હજુ એક જોઈએ. રામ અને શ્યામે આજે નક્કી કર્યું કે પરમ દિવસે ગુરુવારે તે મળશે. તો ગઈકાલે કયો વાર હોય? હવે દેખો, આજે નક્કી કર્યું છે કે પરમ દિવસે મળશે, મતલબ કે આ આવતીકાલ છે અને આ પરમ દિવસ છે. કયો વાર છે ત્યારે? ગુરુવાર. શું પૂછ્યું છે? ગઈકાલે કયો વાર હોય? આ ઉપર ડાયરેક્ટ પૂછે ને તો આ રીતે લખી દેવાનું, ગઈકાલ. હવે જોઈએ ગુરુવાર છે તો આવતીકાલે બુધવાર, આજે છે મંગળવાર તો ગઈકાલે સોમવાર છે. શાંતિથી કરવાનું. આવા દાખલા ઇઝીઓ છે પરંતુ ભૂલ નથી કરવાની. બસ. તો આમાં આવશે સોમવાર. ડન. પરમ દિવસે ગુરુ હોય તો કાલે બુધ, આજે મંગળ, ગઈકાલે સોમ. આ રીતે તમે ગણી શકો છો. પણ મેં કીધું ને તો ખાલી જગ્યા આ રીતે મૂકી દેવાની, એ રીતે જ ગણજો. આજે વચ્ચે મૂકી દેવાનો, બાકી આવતીકાલ ગઈકાલે બધું આગળ પાછળ મૂકતા રહેવાનું. ચલો એ પણ આવડી જશે. ચલો આ કરીએ હવે. એટલે આવા દાખલા કોઈ બી રીતે પૂછે કે ભાઈ પરમ દિવસના આગલા દિવસે ગુરુવાર હતો તો ગઈકાલના આગલા દિવસે કયો વાર હશે? બરાબર. આવું કંઈ બી પૂછી શકે છે એટલે તમે આ રીતે કરતા રહેજો. બરાબર. આવી પ્રેક્ટિસ કરજો. ચલો એક આવો દાખલો પૂછે છે કે ધોનીને યાદ છે કે મેચ 26 એપ્રિલ પછી પરંતુ 30 એપ્રિલ પહેલા છે. તમારે છે ને ધોનીની પોસિબિલિટી લખી દો. 27, 28, 29 આ 3 એપ્રિલમાં ધોની લાગે છે. જો વચ્ચે હોય ને, દેખો આમાં પછી કીધું છે 26 ગણવાનું નથી, 27 ચાલુ કરવાનું. આમાં 30 એપ્રિલ પહેલા કીધું છે, 30 ગણવાનું નથી, 29 ચાલુ કરો. ચલો. અને જ્યારે રહેના આવે ને તો રહેના કે ના યાર 22 એપ્રિલ પછી હતું પરંતુ 28 એપ્રિલ પહેલા હતું. એટલે એણે શું કીધું? 28 એપ્રિલ પહેલા હતું. 29 બી નહોતું અને 28 બી નહોતું. 28 ની તો પહેલા જ હતું. એને ગેરંટી આપી દીધી. તો મને એટલું તો યાદ છે કે 28 પહેલા હતું. તો હવે દેખો ધોનીને યાદ છે 26 પછી હતું અને આને યાદ છે 28 પહેલા. આ 22 એપ્રિલનો કોઈ મેટર જ નથી કરતો. 28 થી આપણે ખબર પડીએ કે 28 પહેલા ગણીએ ને તો એક જ તારીખ બનશે કે જે બંનેમાં કોમન આવે છે. જે બંનેમાં કોમન આવે ને, બંનેમાં કોમન એ દિવસે મેચ હોઈ શકે. એક બંનેને કંઈક ને કંઈક તો યાદ હશે ને. ધોનીએ કીધું કે ભાઈ 27 તારીખે છે, આને બી કીધું 28 પહેલા કે 27 તારીખે છે. તો કઈ તારીખે મેચ હશે? 27 તારીખે. બરાબર. જે બી બંનેમાં કોમન હોય ને એ લખી દેવાનું. બાકી તમે આ રીતે કરી શકો. ચલો કશું ઉડાવવાનું હોય ને તો 26 એપ્રિલ પછી કીધું છે ને, 27, 28, 29 આના થઈ ગયા 3. આનું 22 એપ્રિલ પછી તો 23, 24, 25, 26 અને 27. બરાબર. 28 પહેલા કીધું છે એટલે. હવે જુઓ બેમાંથી કયું કોમન આવે છે? તો ખાલી 27 બંનેમાં કોમન આવે છે. તો જવાબ આવી ગયો 27. આ રીતે પણ તમે કરી શકો છો. ચલો આમાં આવી ગયો સી. જો આમાં એ રીતે શીખવાડ્યું છે મેં, બંનેમાં કોમન 27 છે. ચલો હવે આ કરીએ. હવે છેલ્લો દાખલો છે, આવું પણ પૂછાશે. જો અંકિતાનો જન્મદિવસ 29 જુલાઈના રોજ શનિવારે છે. એટલે આપણે એટલું ખબર પડી ગઈ 29 જુલાઈએ શનિવાર છે. બરાબર. આટલું આપણને ખબર પડી ગઈ.
હવે જો અનિતાનો જન્મ 12 ઓગસ્ટ થયો હોય તો આ વર્ષે અનિતાનો જન્મદિવસ કયા વારે છે? અનિતાનો જન્મ આપણો કયા દિવસ થયો છે? 12 ઓગસ્ટ. 12 ઓગસ્ટે કયો વાર હશે એમ પૂછ્યું છે, બરાબર? તો આમાં કેવી રીતે પહોંચવાનું? દેખો, આમાં પહેલાં શું નક્કી કરવાનું ખબર? કેટલા દિવસ છે, વચ્ચે કેટલા દિવસ છે. તો જુઓ, પહેલાં જે તારીખ આપી હોય ને એ તારીખ નહીં ગણવાની. દેખો, શું કહેવા માંગુ છું? જુલાઈ છે ને, જુલાઈમાં 31 દિવસ હોય. બધાને તમને ખબર છે જુલાઈમાં 31 દિવસ હોય. આમાં 29 જુલાઈ આપી છે ને, તો જુલાઈના 29 દિવસ નહીં ગણવાના. જુલાઈના ખાલી બાકીના વધારાના દિવસ ગણવાના. કેટલા બચ્યા? 29 દિવસ નથી ગણતો હું, તો 2 દિવસ જુલાઈના બચ્યા. અહીંયા લખું છું 2 દિવસ જુલાઈના. હવે જુલાઈ પછી તરત જ ઓગસ્ટ આવે છે ને, જુલાઈ ઓગસ્ટ. તો જે બી છેલ્લે આપ્યો હોય ને એના દરેકે દરેક દિવસ લખવાના. બરાબર? છેલ્લે મહિનો હોય એના દરેકે દરેક દિવસ. આમાં 12 છે ને, 12, તો 12 દિવસ હું લખીશ. બરાબર? 12 દિવસ લખીશ. પછી શું કરવાનું? પછી આપણી જૂની રીતે જ 12 ને 2 કેટલા થાય? 14. ટોટલ 14 એડ કરવાના છે મારે. 14 એડ કરવો હોય તો હું ભાગ્યા 7 કરી દઈશ. એટલે મને તરત ખબર પડી છે કે કેટલા વધારાના છે. તો 7 દુ 14, બધું ભગાઈ જાય છે. તો એનો મતલબ કે આ શનિવારે હતું ને, તો આનો જન્મદિવસ પણ શનિવારે જ આવશે. ચલો, એક શેષ બચ્યું હોય તું એમ કે શનિવારે છે તો રવિવારે આવશે, એક વધારે, બરાબર ને? અત્યારે એક પણ શેષ બચી નથી, તો આનો શનિવારે છે તો આનો પણ શનિવારે જ આવશે. બરાબર? આવું તમને પૂછાય તો હવે આ રીતે સોલ્વ કરજો. બરાબર? આમાં આવશે શનિવાર. ચલો, હું તમને એક આપું. એક છે 5 ફેબ્રુઆરી. 5 ફેબ્રુઆરીના દિવસે રવિવાર છે, તો મને 7 ઓગસ્ટના દિવસે વાર સુધી બતાવો. બરાબર? એકદમ હાર્ડ આપી દઉં છું ચાલો પહેલાંથી. તો તમારે શું કરવાનું? પહેલાં મારે ફેબ્રુઆરી નહીં, અહીંયા માર્ચ લખું, ને કે મારે સાલ લખવી જોઈએ પાછી. માર્ચ લખું. ચલો, 5 માર્ચ છે, તો માર્ચમાં કેટલા દિવસ હોય? માર્ચમાં 31 દિવસ હોય, બરાબર ને? તમારે શું કરવાનું? 31માંથી 5 બાદ કરી દેવાના. આ 5 નથી ગણવાના માર્ચના. બાકીના કેટલા વધ્યા? તો 26 વધ્યા. 26 દિવસ માર્ચના લેવાના, બરાબર? 26 ને 5 31, એટલે કે 26 દિવસ માર્ચના લેવાના. આ થઈ ગયા માર્ચના. પછી ઓગસ્ટ સુધી પહોંચો છે, તો એપ્રિલ વચ્ચે આવશે, તો એપ્રિલના બધા દિવસ 30. પછી એપ્રિલ, માર્ચ, એપ્રિલ, મેના 31 દિવસ. પછી જૂનના 30 દિવસ. પછી જુલાઈના 31 દિવસ. અને ઓગસ્ટ પહોંચી ગયો. મારે ઓગસ્ટના બધા દિવસ લેવાના, જેવી મારે શોધવા આવે. 7 શોધવા છે ને, 7 થી 7 હું લઈ લઈશ. હવે આમાં શું કરવાનું? ડાયરેક્ટ વધારાના દિવસો જોઈ લેવાના. આમાં દેખો, 7 ચોક 28, 2 વધારાના, આમાં 3 વધારાના, આમાં 2 વધારાના, આમાં 3 વધારાના, આ તો 7 7 ઉડી ગયા. આમાં કેટલા વધારાના છે? 7 તારી 21, એટલે કે 5 વધારાના છે. હજુ જુઓ, 5 ને 2 7 ગયા, 3 ને 2 5, 3 3 6 અને 1 7, એટલે આમાં 1 બચશે હજુ. એટલે બધું ઉડી ગયું ને, તો એક શેષ બચી. એટલે કે રવિવારમાં હું 1 ઉમેરીશ, તો આનો આવશે સોમવારે. 5 માર્ચે જો રવિવાર હોય તો 7 ઓગસ્ટે સોમવાર આવશે. આવું તમે આ રીતે એક એક સ્ટેપ કરીને ગણી શકો છો. ડન છે? તમારે છે ને બધા જ પ્રકાર અહીંયા પતી જાય છે. કેલેન્ડરમાં તમને બધું જ આવડી ગયું છે હવે. બરાબર? ખાલી તમારે શું કરવાનું છે? જે પીપીટી છે ને એ મસ્ત રીતે પ્રેક્ટિસ કરી લો પહેલાંથી છેલ્લે. મેં છેલ્લે આવું છે ને સોલ્યુશન આપી જ છે દરેકમાં. ના ખબર પડે તો નીચે સોલ્યુશન જોઈ લેજો. બરાબર? તો પીપીટી સોલ્વ કરો અને ટેસ્ટ આપો. સારામાં સારા માર્ક્સ લાવો. બસ આટલું જ કરો તો રિઝનિંગ તમારું કમ્પ્લીટ થઈ ગયું. ડન? ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો, ટાટા, બાય બાય.